જય શ્રી કૃષ્ણ. જીસેટના તમામ વિદ્યાર્થીઓને રાજપૂત આયુષના નમસ્કાર. મિત્રો, આપણે જીસેટ પેપર 1 ની અંદર રિઝનિંગ ચેપ્ટર 5 જોતા છે, યુનિટ 5. એની અંદર આપણે લગભગ અત્યારે પાર્ટ 3 આવ્યા છે, બરાબર. જો મેં ગમે તેટલી ટ્રાય કરું ને તો આમાં ઓછા પાર્ટમાં પતાવી જ નહીં શકાય રિઝનિંગ, કેમ કે બધું ડિટેલમાં સમજાવવા પડતું છે એના કારણે. અને જો મેં ધારું તો 2-3 કલાકનો એક જ લેક્ચર બનાવી શકું, પણ આની અંદર તમે જોયું હોય તો નીચે પેલા ફોટા મૂકવાના છે, એડિટિંગ કરવાની છે. એ એડિટિંગ માટે આટલી મોટી ફાઇલ મારા ફોનમાં લોડ જ નહીં લે, અને એટલે મારે દર વખતે 1-1 કલાકના પાર્ટ જ પાડવા પડશે, બરાબર. એટલે મેં અહીંયા ટાઈમ જોઈ રાખું, ફરીને પાછું આવે એટલે ત્યાર સુધી મેં વિચારું કે લેક્ચર બનાવું, ત્યાર સુધી જેટલા સવાલ પતે તે સુધી, બરાબર. ચાલો, આપણે સૌથી પહેલાં સ્ટાર્ટિંગ કરીએ તે પહેલાં વાત કરી લઈએ. આ જે 10-10 યુનિટ છે એ 10-10 યુનિટના મટીરિયલ જો તમને જોઈતા હોય તો આ નંબર પર મેસેજ કરજો મને, હું તમને એક QR મોકલા, પૈસા મોકલજો, અને ફક્ત ને ફક્ત 999ની અંદર તમને 10-10 યુનિટની PDF મળી જશે, બરાબર. હવે ટાઈમની બગાડીએ, સ્ટાર્ટ કરીએ આપણે. લગભગ લાસ્ટમાં આપણે નંબર સિરીઝ જોઈ લઈએ, અને આ ફોનમાં છે ને બહુ નાનું તમને જે PDF ફોરવર્ડ કરવાનું છે ને તે જ ફોનમાંથી મેં રકમ જોઉં, એ જ PDFની, પણ એ છે ને બહુ નાની છે ને એટલે હરકું મજા નહીં આવ્યા કરે તો મેં પ્રિન્ટ કઢાઈ લાવ્યો. આપણે નંબર સિરીઝ લાસ્ટમાં પતાવેલી અને લગભગ રોંગ નંબર સિરીઝ આવેલા હતા, હા ને. ચાલો, મેં પ્રિન્ટ કઢાઈને લાવેલો છે એટલે વધારે સારું પડશે. સાથે સાથે જોઈએ તો આ ફોનમાં બી ખુલ્લું રાખીએ, હાથમાં બી પકડી રાખો તો વધારે સારું, હા ને. પણ આટલું ઝીણું હોય ને કે ગમે જ નહીં, બરાબર. ચાલો, રોંગ નંબર સિરીઝ. ઇન ધ ફોલોઈંગ નંબર સિરીઝ અ રોંગ નંબર ઇઝ ગિવન, ફાઇન્ડ ઓફ ધ રોંગ નંબર, બરાબર. ચાલો, બધા એવા જ છે. સવાલની ઉપર તમે જોઈને કે નીચે જેટલા બી નંબર આપ્યા છે એ બધા નંબરમાંથી ખોટો નંબર ઓળખો, બરાબર. મારા પોઈન્ટ ઓફ વ્યૂથી આ જે છે ને મને થોડુંક અળવિતરું લાગતું, બરાબર. હાર્ડ નથી, અળવિતરું તો લાગે, પણ કેમ કે છે ને ખોટો નંબર ઓળખવો બહુ ભારી કામ. સાચો આપણે અંદાજો લગાવી શકીએ. રોંગ નંબર સિરીઝ, બરાબર. સેટરડે ને સન્ડે વિડીયો બનાવી નહીં શકાયો, કામ હતું એટલે. આજે બી લગભગ મારા પાસે ખાલી 1.5 કલાક જ છે. 1.5 કલાકમાં આપણાથી જેટલા કરાવાય તેટલા કરીએ. તૈયારી કરવાનો તો ટાઈમ જ નથી મળતો. ચાલો, હવે જો મેં ફટાફટ સવાલ લખા. આપણે ઓળખવાનું શું છે તે મગજમાં ફિટ રાખો. આ બધા અંકોમાંથી કોઈ એક અંક ખોટો છે. એ ખોટો તમારે લોજિક લગાડીને શોધવાનું છે કે કયું પેટર્ન ફોલો થતું છે, બરાબર. આંકડા લખું મેં 56, 57, 60, 64, 72, 81 and 92, બરાબર. ચાલો, એક વસ્તુ ધ્યાન રાખજો. જો આંકડો ઘટતો છે ને, જો આંકડો ઘટતો હોય તો ક્યાં તો બાદબાકી થયેલી હશે, ક્યાં તો ભાગાકાર થયેલો હશે. આટલું ખબર પડે બધાને કે નહીં પડે? જો અહીંયા આ જો ધારો કે 10 છે, અહીંયા 3 છે, અહીંયા 2 છે, અહીંયા 1 છે, તો આ બાદબાકી થયેલી હશે તો જ આ ઓછું થયું છે, બરાબર. પછી જો મેં અહીંયા લખું 50, 25, 5, 1, તો અહીંયા જોઈ તો તમે 5 વડે પહેલા તો આ 25 દુ 50, પછી ભાગ્યા 5, પછી ભાગ્યા 5, આવી રીતના થયેલું છે. અહીંયા -7, -1, -1, બરાબર. ઇનશોર્ટ મેં જે કહેવા માંગુ તે આ તો એમ જ બનાવી મૂક્યું છે. જો આંકડા ઘટતા હોય ને તો બે જ કન્ડિશન હશે, ક્યાં તો બાદબાકી થયેલી હશે, ક્યાં તો ભાગાકાર થયેલું હશે. તો જ્યારે લોજિક લગાડો ઓછું થતું હોય તો ત્યારે આ જ બે લોજિક પર કામ કરવાનું, ક્યાં તો બાદબાકી, ક્યાં તો ભાગાકાર. પછી એમાં લોજિક કઈ બી હોઈ શકે. હવે અહીંયા 7 જે છે એ 2 નો વર્ગ 4, 2 નો ઘન 8, એમાંથી એક બાદ થઈને બી 7 આવેલું હોઈ શકે. 3 ની 2 ઘાત 6 પ્લસ 1 કરીને બી 7 આવેલો, કે કોઈ બી રીતના આવી શકે, બરાબર. એ તમારે પછી મગજ દોડાઈને વિચારવા પડે. અને જે મેં અહીંયા લિસ્ટ જોતો ને તે લિસ્ટ કાં મુકાઈ ગઈ ખબર નહીં, અને એનો ફોટો મેં સાઈડ પર મૂકી દેવા કે મેં જોતો શું હતો તે, બરાબર. મળ્યું તો મૂકી દેવા, કાલથી જ મળતું નથી. ચાલો, આ થઈ ગયું. પછી જો આંકડા વધતા હોય ને તો કાં તો ગુણાકાર થયેલું હશે, ક્યાં તો પ્લસ થયેલું હશે. ધારો કે મેં અહીંયા લખું 10, 12, 14, 16, તો તમે બધા અહીંયા જોઈ શકતા હોય +2, +2, +2 થતું છે, બરાબર. આંકડા વધે એટલે કાં તો પ્લસ થશે, ક્યાં તો ગુણાકાર. તો ધારો કે અહીંયા લખું મેં 5, 10, 20, 40, 80. તો હવે તમે જોતા તો 5 દુ 10, 10 દુ 20, 20 દુ 40, 40 દુ 80, બરાબર. એટલે જે મેં કહેવા માંગુ લગભગ મગજમાં ફિટ થતું હશે. જો આંકડા વધતા જતા છે તો ક્યાં તો સરવાળો, ક્યાં તો ગુણાકાર. આંકડા ઘટતા જતા છે તો ક્યાં તો બાદબાકી, ક્યાં તો ભાગાકાર, બરાબર. આપણા નંબર છે 56, 57, 60. ઓકે, લખાઈ તો ગયા છે. હવે જોઈએ આપણે આંકડા વધતા છે, ક્યાં તો પ્લસ થયેલું હશે, ક્યાં તો ગુણાકાર થયેલું હશે. તમે અહીંયા જોઈને લાગે ગુણાકાર જેવું કંઈક હશે. 56 ગુણ્યા 2 કરશો તો બી 108 થી ઉપર ગઈ લાગશે, બરાબર. સોરી, 112 બાજુ કંઈક જશે. પણ એના પરથી ખબર પડે કે અહીંયા ગુણાકાર નહીં મળે, તો સાફ મિનિંગ છે કે અહીંયા સરવાળો બાદબાકી થયેલો હશે, મીન્સ કે સરવાળો થયેલો હશે. પાછું રિપીટ કરું, જો ગુચવાડો થયેલો હોય તો અહીંયા 56, 57, 60 વધતું છે, વધતું છે મિનિંગ 2 જ, ક્યાં તો પ્લસ, ક્યાં તો ગુણાકાર. પણ ગુણાકાર થાય તો મિનિમમ ગુણ્યા 2 ગુણ્યા 1 થયેલું હોય કે નહીં. તો અહીંયા જો ગુણ્યા 2 કરું કાં તો ગુણ્યા 1 કરું તો બી આંકડો નહીં આવે. એનો મિનિંગ સ્પષ્ટ છે કે અહીંયા સરવાળો થયેલો હશે, બરાબર. આવું લોજિક મગજમાં દોડાવવા પડશે. તો અહીંયા જો તો +1, અહીંયા જો તો +3,
અહીંયા જોઈએ તો +4 બરાબર. પછી અહીંયા જોઈએ તો +64 6 7 8 +8. અહીંયા જોઈએ તો 8 ને 1 9. અહીંયા જોઈએ તો 11 બરાબર. હવે આના પરથી તમને કઈ બાજુ લોચા પાપડી લાગે તે તમારે વિચારવાનું બરાબર. તમારી સાથે મેં બી વિચારું. હા દેખાઈ ગયું. ચાલો આ જો આ 1 3 બરાબર, છેલ્લે 9 11. આનો મિનિંગ એવો થાય કે આ પેલા આંકડા છે પ્રાઇમ નંબર કે શું કહી દે 1 3 5 9 11 બરાબર. આવા આંકડા હોવા જોઈએ તો બરાબર. જો અહીંયા +1 થયો તો 57 આવ્યું, +3 થયું તો 60 આવ્યું, તો +5 થવા જોઈતું હતું. આ 64 જે છે તેની જગ્યા જો અહીંયા +5 થયેલું હોતે તો આ મારું આવતે 65. અને આ 65 ની અંદર પ્લસ એક આંકડો રહી ગયો જો અહીંયા 5 પછી 7. યાદ છે આવો નંબર 1 3 5 7 9 11 બરાબર. એક પેપર મારું પેલી બાજુ રહી ગયેલું છે તે લઈ આવું. ઓડ નંબર્સ કહેવાય. કયા નંબર્સ કહેવાય એને? ઓડ નંબર્સ. સામે જે લખીને તમને આપેલું હતું તે હા ને. ઓડ નંબર્સની અંદર આવશે એકી સંખ્યા. એમ કે ને ગુજરાતી તમે 1 3 5 7 9 11 બરાબર. મેં ઇંગ્લિશમાં ક્યાં યાદ કરતો હતો, ગુજરાતીમાં યાદ કરતો તો સારું પડતે હા ને. ચાલો તો આ આંકડા પરથી મને ક્યાંથી ખબર પડ્યું આ 1 3 દેખાયા 9 11 દેખાયા તો એનો મિનિંગ એવો થાય કે લગભગ આ ઓડ નંબર જ હોવા જોઈએ. તો આ જો અહીંયા +5 કરે તો 65 અને એની અંદર જો 8ની જગ્યા 7 પ્લસ કરે 65 + 7 તો 72 આવી જાય. એટલે આપણી પેટર્ન સાચી છે. તો ખોટો નંબર કયો છે? 64 બરાબર. આવી રીતના આ મગજ દોડાવવું બહુ કઠિન છે, મેં સાચું કીધું છે હા ને. પણ તે છતાં કદાચ મારાથી કોઈ વિરોધી હોય ને જેને જલ્દી ખબર પડી જાય તો અલગ વાત છે. ચાલો એના પછી છે 8 36. બીજો ક્વેશ્ચન જોતા છે આપણે. 148 586 પછી 2388 બરાબર. આ જે પેટર્ન ફોલો થઈ ને એ પેટર્ન તમારે છે ને સાઈડ પર લખી રાખવાની. તો તમારો માઇન્ડ આવું પેટર્ન પર વિચારવા કરે બરાબર. એ તો સિમ્પલ જ હતું. હવે આગળ જોવાની પેટર્ન જોઈએ કેવું પૂછાતું છે તે. હવે જો અહીંયા વધ્યું છે, આટલું બધું વધ્યું એટલે લગભગ 8 અહીંયાથી જોઈએ તો 28 જેવું પ્લસ થયું છે બરાબર. આની અંદર જોઈએ તો 148 - 36 6 7 8 2 અને 1 બરાબર 112. આ ઘણું બધું પ્લસ થતું છે. તો મને લાગે અહીંયા ગુણાકાર હોવા જોઈએ બરાબર. અહીંયા 1 3 હતું એટલે બરાબર છે. અહીંયા ગુણાકાર હોય તો આપણે ગુણાકાર પ્રમાણે જોઈએ તો 8ના ઘડિયામાં 36 તો આવી જ નહીં શકે બરાબર હા ને. પણ આવું કંઈક છે 8 ચોક 32 32 થાય. જો હજુ મારે 36 લાવવાનો હોય તો +4 કરું તો આ થઈ શકે બરાબર હા ને. તો જો આ થોડુંક આગળ હજુ બી જોઈ લે. પછી 36 × 4 4 ચોક 16 4 તારી 12 ને 1 13 136 + 4 કરીએ તો 6 ને 4 10 3 ને 1 4 140 ના એટલે આ પોસિબલ નહીં મળે. પણ એક વખત છેલ્લું બી ચેક કરી લે. 586 × 4 6 ચોક 24. મેં પહેલા જોઈ લઉં પછી તમને બતાવું. 8 ચોક 32 33 ને 34 4 5 ચોક 20 21 22 23 અને +4 4 ને 4 8. ચાલો હા ને 8 ચોક 32 6 ચોક 24 8 ચોક 32 33 34 8 5 ચોક 20 21 22 23 બરાબર તો છે લગભગ અને આ કંઈક લોચા છે 6 ચોક 24 4 5 14 અહીંયા જ ખોટું પડી ગયેલું હતું. ચાલો ને 99% આ જ પેટર્ન ફોલો થાય. જો મેં છે ને સાઈડ પર જ્યારે પહેલાં પ્રેક્ટિસ કરી ને ત્યારે આવી પેટર્ન જોયેલી મેં બરાબર. પછી આવી બી પેટર્ન જોયેલી છે 2 ની 3 ઘાત +1 3 ની 3 ઘાત +1 આવી રીતના પેટર્નના દાખલા પૂછાય. તો મેં જો આવું કંઈક દેખાય ને તો પહેલાં એવી પેટર્ન ટ્રાય કરું. તો જે પેટર્ન મેં ટ્રાય કરી ને એ ટ્રાય કેવી રીતના કરી મગજમાં કેવી રીતના આવ્યું આવું કોને આવતે મગજમાં? એમ જ નહીં આવે બરાબર. મગજમાં ક્યારે આવે? જ્યારે એવી પ્રેક્ટિસ કરેલી હોય એવા ટાઈપના ગણેલા હોય તો આ ટાઈપનું મેં ગણેલું છે એટલે મારા મગજમાં પહેલાં પેટર્ન આવ્યું બરાબર. તો જો અહીંયા 8 × 4 8 ચોક 32 +4 એટલે કેટલા આવી ગયા 36. આવી રીતના તમારા 36 આવ્યા. પછી 36 મેં નીચે લખું 36 × 4 144 આવેલા. 144 ની અંદર +4 કરીએ એટલે 148 આવી ગયા બરાબર. એટલે આ પરફેક્ટ થયું. તો એનો મિનિંગ એવો જો બે પેટર્ન ફોલો થતી છે તો આગળ બી ફોલો થવી જોઈએ. 148 × 4 કરો 8 ચોક 32 વધી પડી 3 4 ચોક 16 17 18 19 વધી પડી 1 4 1 4 ને 1 5. તો અહીંયા જો 592 હોય 592 હોય
તો આ સાચું પડે કે નહીં તે મેં જો 592 હતું ને આ સાચું પડી ગયું આપણા પેટર્ન પ્રમાણે તો ખોટો આંકડો છે 586 બરાબર. તો અમે +4 કરવાનું રહી ગયા ને 4 5 6 596 બરાબર. સોરી 596 પ્રમાણે મેં જોઈ લેમ જો મારું સાચું પડી ગયું તો આપણી પેટર્ન પરફેક્ટ છે. તો આ 586 ખોટું છે. 596 ગુણ્યા 4 6 ચોક 24 વધી પડી 2 4 9 36 37 ને 38 5 ચોક 20 21 22 ને 23 ને +4 એટલે જો અહીંયા બરાબર. એનો મિનિંગ શું થયો? અહીંયા પેટર્ન કઈ ફોલો થતી છે? મલ્ટીપ્લાય 4 + 4 ગુણ્યા 4 + 4 ગુણ્યા 4 + 4 બરાબર. આવી રીતના આ પેટર્નમાં ફોલો થતું છે અને એ પેટર્ન પ્રમાણે જોઈએ ને તો 586 ખોટો આંકડો છે બરાબર. આવી રીતના રોંગ નંબર સિરીઝ ઓળખવાની. આ જેટલી બી પેટર્ન આવે ને એ બધી પેટર્ન સાઇટ પર લખી રાખજો. મારા પાસે જેટલી પેટર્ન મેં લખેલી છે ને સાઇટ પર તેનો ફોટો અટેચ કરી દેવા. પણ જો આ વિડીયો બનાવતી વખતે નહીં મળ્યું પેલું કાગળિયું જે મેં જોતો હતો અહીંયા તો મેં બીજા વિડીયોમાં મોકલ્યા બરાબર. આના પાર્ટ જે છે ને મેં ગમે તેટલી ટ્રાય કરું ને કે 2 કે 3 પાર્ટમાં નહીં પટાવી શક્યા કરું અને મિનિમમ 5 6 7 પાર્ટ થશે જ. ચાલો આગળ. આ થયું નંબર કયું થયું? સેકન્ડ પૈતું. નંબર 3 જો 50 40 50 40 840 168 42 15 7 અને 7. ચાલો આ આંકડો છે બરાબર. હવે આંકડા ઘટતા છે. આંકડા જો ઓછા થતા હોય તો બે જ કારણથી ઓછા થઈ શકતા હોય. એક તો બાદબાકી ને બીજું ભાગાકાર. જો બાદબાકી હોય ને તો 4 5 આંકડા સુધી જોઈએ, 5 આંકડા 10 આંકડા એવા. પણ અહીંયા તો જોજો તમે 5040 થી ડાયરેક્ટ 840 થઈ ગયા એનો મિનિંગ એવો સ્પષ્ટ છે કે ભાગાકાર થયેલું હશે બરાબર. ભાગાકાર થયેલું હશે ને બીજું એક આપણને શોર્ટકટ દેખાયા કરે અહીંયા. આ જો અહીંયા 7 છે, અહીંયા 7 છે બરાબર. એટલે અહીંયા તો ભાગ્યા 1 જ થયેલું હશે ખબર પડે હા ને. 7 ભાગ્યા 1 તો જ પેલા 7 આવેલા હશે. ક્યાં તો શક્યતા એવી છે કે આ 7 બી ખોટું હોઈ શકે હા ને. જો એ 7 ખોટું હોય તો આ લોજિક જ પતી જાય તમારું બરાબર. ચાલો તો હવે આપણે સ્ટાર્ટિંગના 2 એક પેટર્ન જોઈએ, ટ્રાય મારીએ કે કંઈક સુધી પહોંચી શક્યા કરીએ કે નહીં આપણે. આજે 5040 છે બરાબર. એને કેટલા વડે ભાગીએ તો 840 આવે. જો 2 વડે ભાગશું આપણે એવું અંદાજો લગાડીએ 5000 છે બરાબર. જો મેં આને 2 વડે ભાગાકાર કરું તો 25 આવશે એટલે 2 તો કામ નહીં લાગે બરાબર. જો 4 વડે ભાગાકાર કરે તો બી 1250 બાજુ સમથિંગ આવે એટલે 4 બી નહીં કામ લાગે. 5 વડે ભાગાકાર કરે તો 1000 આવશે બરાબર, તે બી નહીં કામ લાગે. 6 વડે ભાગાકાર કરે તો 8 50 8 6 48 જો આ આવી શકે. જો મેં 6 વડે ભાગાકાર કરું આપણે હવે અસલી આંકડો લે. જો અહીંયા મેં 5 વડે ભાગાકાર કરેલું હોતે તો 1000 આવતે. આપણને એનથી બી નાનું જોઈએ, એનથી નાનું તો 5 થી વધવા પડે એટલે 6 એકવાર ટ્રાય કરીએ. 6 નહીં આવે તો 7 ટ્રાય કરવું. 6 × 6 6 × 35 6 × 36 6 × 7 42 6 × 8 48 બરાબર. 6 × 8 48 2 બચવાના. આ 4 ઉપરથી નીચે ઉતારીએ 6 ચોક 24 બરાબર. આ 0 ઉપરથી 0 ઉતારીએ એટલે 840 બરાબર. આ ભાગ્યા થયેલા હશે 6. કેલ્સી આપેલી હોતી ને તો બધા આરામથી કરી દેતા પણ કેલ્સી નહીં મળે ને એટલે આ બધા ધતિંગ કરવા પડે બરાબર. તો હવે આ જોઈએ 840 ને કેટલા વડે ભાગાકાર કરું તો 168 આવશે. તો અહીંયા કયો આંકડો હશે? તો આ જે છે પહેલા મેં અહીંયા 5 વડે ટ્રાય કરી જોઉં હા ને. આંકડા છે ને આવા લેવાના કે જે તમે ઇઝીલી કરે. 800 મેં ટ્રાય મારું. 800 ને 5 વડે જો કરું તો 5 × 1 = 5 6 7 8 5 6 30 બરાબર હા ને. હા થતું છે. આ લગભગ 5 હોઈ શકે. જોઈએ આપણે ટ્રાય કરીએ બરાબર. તુક્કા મારવાના છે, બીજું કંઈ નથી કરવાનું. 5 × 1 = 5 એટલે 3 બચવાના. ઉપરથી 4 ઉતારીએ 5 6 30 4 બચવાના ઉતારીએ 8 5 40 એટલે 168 જે આવ્યું છે તે ભાગ્યા કેવી રીતના કરીને આવ્યું 5. તો એક નાની પેટર્ન દેખાતી છે અહીંયા 6 5 તો એના પછી 4 3 2 1 હોવા જોઈએ બરાબર. ચાલો તો આ 168 ભાગ્યા 4 કરીએ. 168 ભાગ્યા 4 4 ચોક 16 4 દુ 8 એટલે આ પરફેક્ટ છે. જો પેટર્ન મળી ગઈ આપણને 6 5 4 એના પછી હોવા જોઈએ ભાગ્યા 3 ભાગ્યા 2 અને આપણી લાસ્ટ પેટર્ન જો જે આપણે નક્કી કરી લીધી એકદમ સાચી છે. તો અહીંયા સુધીના આંકડા તો બધા સાચા મળી ગયા. 42 ભાગ્યા 3 કરીએ. 42 ભાગ્યા 3 3 × 1 = 3 12 16 દુ 32 16 તારી અહીં 3 ચોક 12 હે ને 14 દુ 28 14 તારી 42 બરાબર. 3 ચોક 12 ચાલ એટલે એનો મિનિંગ એવો થાય કે 14 હોવા જોઈતા હતા આ 15 ની જગ્યા. જો અહીંયા 15 ની જગ્યા 14 હોતે 3 પછી ભાગ્યા 2 કરતે તો 7 ભાગ્યા 1 કરતે તો પાછા 7. ક્લિયર? એટલે તમારો આંકડો ખોટો કયો છે 15. તો આ પેટર્ન હતી એક. ચાલો નેક્સ્ટ. આ થયું નંબર 3. પછી આવે નંબર 4. ચોથા નંબરમાં જોઈએ 131 159 131 159 189 189
221, 245 અને 291. ચાલો, આંકડો છે. આંકડા જો તમે વધતા છે કે ઘટતા છે? વધતા છે. વધતા છે એટલે બે જ ઓપ્શન, ક્યાં તો પ્લસ ક્યાં તો ગુણાકાર. બરાબર, જો મેં લોજિક લગાડું પહેલામાં ગુણાકાર ટ્રાય કરું, 131 ગુણ્યા 1 કરે તો 131 હોવા જોઈએ, 131 ગુણ્યા 2 કરે તો 262 થવા જોઈએ. એટલે સિમ્પલ ખબર પડે અહીંયા ગુણાકાર તો નથી. બરાબર, અહીંયા જો 5040 ભાગાકાર છે એટલું લોજિકલી દેખાતું તો છે આપણને, હને, પણ અહીંયા ગુણાકારનું કોઈ ઓપ્શન જ નથી દેખાતું, હને. તો એનો મિનિંગ એવો કે પ્લસ થયેલું છે. પ્લસ થયેલું હોય તો આપણે વચ્ચે બાદબાકી કરીએ. 131 159 માંથી 131 બાદ થાય તો 28. બરાબર, ચાલો, આ 28 છે. પછી 159 માંથી 189 માંથી 159 બાદ કરીએ 30 પ્લસ 30. આની અંદરથી વાત કરીએ 221 માઇનસ 189. બરાબર, 32. ચાલો, પેટર્ન દેખાઈ ગઈ. 28, 30, 32, પછી 34 પ્લસ 36. હવે આપણે જોઈએ કે કઈ ભૂલ છે. 131 પ્લસ કરું મેં 28, 8 ને 1 9, 3 ને 2 5 ને 1 159. પહેલું સાચું, બીજું સાચું. 28 માં હવે 30 પ્લસ કરીએ, 9 5 6 7 8 189. ત્રીજું સાચું. પ્લસ કરું મેં 32, 9 10 11, 8 ને 1 9, 10 11 12, વધી પડી 1 2 ને 1 1 ને 1 2, 221. એટલે આ 221 બે સાચું. 32 પછી 34, 4 ને 1 5, 3 ને 2 5 ને 2 255. એટલે આ રહ્યો આપણો ખોટો નંબર. બરાબર, આ ખોટો છે. પણ આ 255 હતો એને આપણે પ્લસ કરીને 36 પેટર્ન તો પૂરી કરી જોઈએ. 5 ને 5 10 ને 1 11, 5 ને 1 6, 7 8 ને 1 9, 2 8 91. એટલે સાચું. પેટર્ન શું હતી આપણી? 28 પ્લસ 30 પ્લસ 32 પ્લસ 34 પ્લસ 36. બરાબર, આ ખાલી જીસેટ પૂરતું જ કામનું નથી, તમારા નેટમાં બી આવા જ સવાલ પૂછાશે. બરાબર, આનાથી કઈ અલગ સવાલ તમને એમાં દેખાવાના નથી. નંબર 5, ડાયરેક્શન ફાઇન્ડ ધ રોંગ નંબર સિરીઝ. રોંગ નંબર તો ચાલતા છે બે. 10 10 20 60 240 1200 8400. બરાબર, ચાલો, હજુ સુધી એક વસ્તુ જોજો, હા, બધી વખત છે ને વચ્ચેના જ ખોટા પડતા છે. જો કોઈ વખત પહેલો જ ખોટો હોય ને તો તમે આખું મગજ ઘસીને પતી જાય પણ તમને ખબર નહીં પડે કે કઈ પેટર્ન ફોલો થતી છે. આ તો આપણા નસીબ સારા હતા કે અત્યાર સુધી સવાલમાં સ્ટાર્ટિંગના જ આવતા છે. બરાબર, ને એનો કોઈ રસ્તો નહીં મળે કે મેં તમને એમ ગોખાઈ દેમ કે આવું સૂત્ર મૂકો, આવું કલાકો એટલે આવડી જાય. નહીં જ આવડે. એ જેટલી વધારે પ્રેક્ટિસ કરે તેટલી વધારે તમારું મગજ ખુલે. બરાબર, તો હવે જો આંકડા વધતા છે એનો મિનિંગ બે જોઈ શકે, ક્યાં તો પ્લસ ક્યાં તો મલ્ટીપ્લાય. તો આપણે મલ્ટીપ્લાયમાં જોઈએ ને તો જો અહીંયા ગુણ્યા 1 થયેલું હોઈ શકે, 10 એકુ 10. પછી હા દેખાય 10 ગુણ્યા 2 10 દુ 20, 20 ગુણ્યા 3 60 મળી ગઈ. એમ કહેતા જ પેટર્ન મળી ગઈ. બરાબર, દેખાયા કરે. અને 2 10 છે, આપણે પેલામાં ઓછા થતા હતા એટલે ભાગ્યા, અહીંયા વધતા છે એટલે આપણે ગુણ્યા 1 ટ્રાય કર્યું. બરાબર, અને આ તો આપણે કોઈ બીજું આવું બી પેટર્ન પ્લસ વિચારી શકતા, પ્લસ 10 પણ અહીંયા તો પ્લસ 40 થઈ ગયું એટલે આ પેટર્ન જ નહીં બની કોઈ. બરાબર, હા ને. તો અહીંયા જો 10 એકુ 10, 10 દુ 20, 20 તારી 60, 60 ચોક 6 ચોક 24, 240 ઇન્ટુ 5, 4 50 20, વધી પડી 1 5 દુ 10 11 12. બરાબર છે 1200. તો મલ્ટીપ્લાય 6 કરીએ. બરાબર, ચાલો જો અહીંયા જો 10 ગુણ્યા 1 એટલે 10. આ સાચું, આ બી સાચું. ઇન્ટુ 2, 10 દુ 20. આપણો છેલ્લો આંકડો ખોટો છે, દેખાઈ ગયો મને લગભગ તો, અને આ 20. પછી મલ્ટીપ્લાય કરો 3 એટલે 60, મલ્ટીપ્લાય કરો 4 એટલે 240, 6 ચોક 24, મલ્ટીપ્લાય કરો 5 0 5 ચોક 20, વધી પડી 2 5 દુ 10 11 ને 12. એટલે આ બી સાચો. તો ગુણ્યા 6 કરીએ. જો 6 ગુણ્યા 0 0, 6 દુ 12, વધી પડી 1 6 એકુ 6 ને 1 7. એટલે છેલ્લો આંકડો 7200 હોવા જોઈએ તો આપણા પેટર્ન પ્રમાણે જે આપેલો છે એ લોકો કેટલો 8400. હા ને, એટલે આ છેલ્લો આંકડો ખોટો છે 8400 વાળો. ચાલો નેક્સ્ટ 5 સવાલ પૈતા, અડધો કલાક જેવો થવા આવ્યો. છઠ્ઠો, ઇન ધ ફોલોઈંગ સિરીઝ. રોંગ નંબર એ તો છે ફોલોઈંગ સિરીઝ 37 46 71. એમાં એટલું નાલું દેખાયા કરે ને. 120 191 અને 322 491. ચાલો પાછા જોઈએ કોઈક પેટર્ન દેખાય કે કેમ. બધા આંકડા વધતા છે, બે જ ઓપ્શન હોઈ શકે, કાં તો ગુણ્યા કાં તો પ્લસ. પણ હવે તમે જોવા 37 ગુણ્યા 1 કરે તો 37, 37 ગુણ્યા 2 કરે તો 70 પ્લસ છે આના. બરાબર, એટલે આ તો ફોલો નહીં થાય ગુણાકાર વાળું. હા ને, દેખાય ગુણાકાર વાળું ફોલો તો નહીં લાગે, કેમ કે 46 ગુણ્યા 2 બી કરીએ તો બી 92 સમથિંગ એ લાગે. બરાબર,
આ બી કરીએ એટલે ગુણાકાર નહીં મળે ટૂંકમાં, જે મેં કેમ તે ઘૂસે કે તમને. અને જો અહીંયા 1 કે 2 વડે ગુણાકાર કરીને ટ્રાય મારી જોવાનું, જો એનાથી થોડું વધારે જતું છે તો આપણે કહી શકીએ કે ગુણાકાર હોઈ શકે. અને પણ અહીંયા તો એવો કોઈ આંકડો દેખાતો નહીં મળે કે જે ગુણાકારને ફોલો કરતો હોય, તો એનો મિનિંગ એવો છે કે પ્લસ જ થયેલું હશે. બરાબર, તો આપણે જોઈએ. જો 46માંથી 37 બાદ કરીએ, 6 7 8 9 9. બરાબર, પછી 71માંથી 46 બાદ કરીએ, 4 એટલે 50, 5 60 25. પછી અહીંયા જોઈએ 120 માઇનસ 71, 9 એટલે 80, 20 40 ને 49. બરાબર, પછી 120 માઇનસ 91, 120માંથી 91 જાય 7 8 9 71. પછી 191, આ કરવા પડે હવે, મોડે થાય તેવું નહીં મળે. 191, આ 1, આ અહીંયા 2, અહીંયા 12, 9 10 11 12, 3, 131. આ 131 છે. અને લાસ્ટ 491 માઇનસ 322, 8 11 9 10 11 6 7 8 1 169. બરાબર, ચાલો આવી રીતના કંઈક પેટર્ન દેખાતી છે. હવે આ તો કોઈ પેટર્ન બે નહીં દેખાયા કરે. શું કર્યું મને ખબર પડે? 46 માઇનસ 36, આ બંનેની વચ્ચે 9ની ગેપ, આ બંનેની વચ્ચે 25ની ગેપ, આ બંનેની વચ્ચે 49ની ગેપ, આ બંનેની વચ્ચે 73ની ગેપ, આ બંનેની વચ્ચે 131ની ગેપ, ને આ બંનેની વચ્ચે 169ની ગેપ. હવે આ જે છે ને મને સ્ક્વેર જેવું દેખાતું છે. જો 3ની 2 ઘાત એટલે 9, 5ની 2 ઘાત એટલે 25, 7ની 2 ઘાત એટલે 49. હવે આવા આંકડા આવતા છે 3 5 7, તો અહીંયા આવવા જોઈએ 9, અહીંયા આવવા જોઈએ 11, અહીંયા આવવા જોઈએ 13. આ તમારા થઈ ગયા એકી સંખ્યા. બરાબર, 3 5 7 9 11 13 એકી એટલે કે ઇંગ્લિશમાં ઓડ નંબર લગભગ કહેવાય. ઓડ ને ઇવન આવતું છે ને તેમાંથી ઓડ નંબર કહેવાય. દેખાયા? 3 5 7, પછી 9ની 2 ઘાત, 11ની 2 ઘાત ને 13ની 2 ઘાત હોવી જોઈએ. તો અહીંયા જો 13નું સ્ક્વેર કરે તો 169, 11નું કરે તો 131. આ બંને તો બરાબર 131 આવે કે 121 આવે? હા ને, તો આ એક વખત જેવા પડે તો આ બંને જ છે આપણા પાસે ખોટાવાળા હોઈ શકે તે. હા ને, તો અહીંયાથી જોઈએ 37 તો સાચું જ છે, 49 આ 46 સાચું છે, 71 સાચું છે કેમ કે 49 પ્લસ થયેલું છે, એટલે 120 સાચું છે. હવે આના પાછળથી આપણે ચેક કરીએ. બરાબર, તો જો અહીંયા 37 પ્લસ 9, 46 પ્લસ 25, 71 પણ 49, એટલે હવે 120 પછીથી આપણે લેવા પડે 7નો વર્ગ પૈતો, એટલે હવે 9નો વર્ગ, 9 9 81, 81 કરીએ તો આ થાય 1, 8 ને 2 10, વધી પડી 1, 1 ને 1 2, 201. એટલે અહીંયા 201 આંકડો હોતે તો શું આપણી આગળની પેટર્ન સાચી પડતે તે જોઈએ. પણ પહેલા આ બંનેની બાદબાકી કરીએ. મને લાગે બાદબાકી ખોટી છે. 322 માઇનસ 191, કઈ લે બાદબાકી ખોટી આની, આ 201 આવે ને. હવે ચાલો, તો અહીંયા જો મેં 201 કરું, અથવા તો એ છોડો, આ 9 9 81 પ્લસ કર્યા તો આગળ આપણે 11નો વર્ગ 121 પ્લસ કરવાનો, 1 ને 1 2, 2 ને 1 3, તા 322 આવી ગયો. એનો મિનિંગ એવો કે તમારો આંકડો ખોટો. બરાબર, પાછું જો 37 પ્લસ 9 46 પ્લસ 25 71 પ્લસ 49 120 પ્લસ 71 નું તો કોઈ લોજિક જ નથી અહીંયા. અહીંયા જો 9 9 81 હોય, 81 પ્લસ કરે તો 201 આવે, અને એના પછી 11નો વર્ગ 121 પ્લસ કરે તો 32 આવી જાય. બરાબર, એનો મિનિંગ એવો કે અહીંયા વાળો 201 આપણને જોઈએ તો આ બધું સાચું પડી જાય, તો આ 191 ખોટો. રોંગ નંબર સિરીઝ આવું છે. તમને ગમે કે નહીં ગમે? બરાબર, ચાલો 10 સવાલ મૂક્યા છે, જોઈ લો. થોડાક એડવાન્સ લેવલના સવાલ છે, જીસેટમાં કદાચ આનાથી ઇઝી બી પૂછી શકે. બરાબર, નંબર 7, 1 3 7 15, 1 3 7 15, 1 3 7 15, 31 64 ને 27. ચાલો જો હવે વધતું છે એટલે ક્યાં તો પ્લસ ક્યાં તો મલ્ટીપ્લાય. તો અહીંયા મલ્ટીપ્લાય શક્ય છે. જો 1 ગુણ્યા 2 કાં તો 3 એકુ 3 થઈ શકે, પણ પાછું અહીંયા જોઈએ તો 3 દુ 6 ને પ્લસ 1 થવા જોઈએ. પછી 7 દુ 14, એક વધવા જુ વધારે જાય 15. હા જો અહીંયા જોવો, જો મેં જો આવું કરું 1 ગુણ્યા 2 બરાબર 2 આવે, એની અંદર પ્લસ 1 કરું તો અમારા કેટલા આવી ગયા? 3. આ મને એક આંકડો મળ્યો. તો જો અહીંયા 3 પાછું અહીંયા લખું, 3 દુ 6 પ્લસ 1 કર્યું તો એના પછીનો આંકડો મળી ગયો 7. કોઈ વખત સમજાવતા સમજાવતા જ મળી જતું છે. અને પછી આ 7 માં અહીંયા લખું, 7 દુ 14 પ્લસ 1 એટલે કેટલા આવી ગયા? 15. 15 દુ 30 પ્લસ 1 એટલે કેટલા આવી ગયા? 31. 31 દુ 62 પ્લસ 1 63.
તો આ દેખાય કેટલા લખેલા છે 64, અહીંયા કેટલા રહેવા જોઈએ 63, એટલે આ આંકડો ખોટો છે. બરાબર. ચાલો, પૂછે કે પેટર્ન કઈ ફોલો થતી છે? મલ્ટીપ્લાય 2 +1, બધામાં 2 વડે ગુણાકાર કરીને 1 પ્લસ કર્યું છે. સિમ્પલ હતું આ તો. બરાબર, આવડી જાય તો ઠીક, નહીં આવડે તો પાસી પર લટકી જાઓ. બ્લેક પેન. ચાલો, નંબર 8. 3, 5, 15, 41. 3, 5, 15, 41. 3, 5, 15, 41, 90, 173. ચાલો જો, 3, 5, 15, 41, 90 ને 173 બરાબર છે. આ તો બહુ મગજમારી વાર લાગે. વધતા છે એટલે 2 ઓપ્શન, ગુણાકાર કાં તો સરવાળો. અહીંયા તો બંનેની શક્યતા છે. તો આપણે ગેપ શોધીએ. 3 ને 2 ની વચ્ચેની ગેપ 2. આ બંનેની વચ્ચેની ગેપ 10. આ બંનેની વચ્ચેની ગેપ 15 દુ 30, 25, 26 જેવી કંઈક દેખાતી છે. 41 - 15, 3, 11, 5 ને 6, 26 બરાબર છે. ચાલો, પછી 90 માંથી 41 માઇનસ કરીએ. આ 10 એટલે આ 9, 8 એટલે આ 4, 49. અને લાસ્ટ 173 - 90, 3, 17 ની જગ્યાએ 16 કરીએ. 9, 73. ચાલો, આવી કંઈક પેટર્ન દેખાતી છે. આગે ફોન એક જ મિનિટ, હા, એક આઈપીઓનું પેમેન્ટ કરી દે. નહીં આવ્યું. ચાલો, હવે આપણે આમાંથી પેટર્ન શોધવાની ટ્રાય કરીએ. કોઈ પેટર્ન દેખાતું હોય તો. 1 નો વર્ગ 1 + 1 એટલે 2. 2 નો વર્ગ નહીં આવે, 3 નો વર્ગ આવી શકે. મેં પેટર્ન આવી બધી જોયેલી છે, 1 નો વર્ગ વાળી, 1 નો ઘન વાળી. બરાબર, એમાંથી કોઈ ફોલો થતો હોય તો જોઈએ. આ જો મેં 1 નો વર્ગ કરું +1 કરું તો આવી જાય 1 × 1 + 1 એટલે 2. તો 10 લાવવા માટે 2 ની 2 ઘાત તો નહીં ચાલે, 3 ની 2 ઘાત કરીએ. 3 ની 2 ઘાત +1, 3 તારી 9 ને 1 10 આવી જાય. હા બરાબર, જો ઓડ નંબર 1, 3 પછી 5 હોવા જોઈએ. 5 ની 2 ઘાત +1, 5 × 5 = 25, 1 26 મળી ગયું. અને એના પછી 7 નો વર્ગ +1, 7 × 7 = 49 ને 1 50 આવવા જોઈતા હતા. એટલે આ 49 રોંગ છે. 49 રોંગ છે એટલે 90 ખોટું હોવા જોઈએ. ચાલો આપણે ટ્રાય મારીએ. પહેલા લખું મેં 3. બરાબર, આ તો સાચો આંકડો છે અત્યાર સુધી. અહીંયા 2 લાવવા માટે 1 ની 2 ઘાત +1 કર્યું, 1 ની 2 ઘાત +1. બરાબર, એટલે આ 2 આવ્યા. 3 ને 2 5 એટલે આ બીજો આંકડો સાચો. પછી આ 1 ની 2 ઘાત કરી, 2 વાળું તો થયા નહીં કરે એટલે આપણે 3 લીધું. 3 ની 2 ઘાત +1, 3 તારી 9 ને 1 10, 10 કર્યા એટલે 15 આવી ગયા, એટલે 15 સાચું. એના પછી 1, 3 પછી 5, 5 ની 2 ઘાત +1, 5 × 5 = 25 ને 1 26, 26 પ્લસ કરે તો 41 આવી જાય. 6 ને 5 11 ને વધી પડી 1, 2 ને 1 3 ને 1 4, પરફેક્ટ. એટલે આ 41 આવી ગયા. હવે 6 ની 2 ઘાત +1, 6 × 6 = 36 ને 1 37. 6 કાથી સોરી 7, અને પ્રાઇમ નંબર્સ લેતા છે, સોરી ઓડ નંબર લેતા છે ને, 1 3 5 7, 7 × 7 = 49 ને 1 50, 50 કરીએ તો 1 ને 91 રહેવા જોઈએ, જેની જગ્યા કેટલા છે 90. આપણે ફાઇનલ બી ટ્રાય મારી જોઈએ છેલ્લું સાચું પડે કે નહીં. 7 પછી 9, 9 ની 2 ઘાત +1, 9 9 81 ને 1 82, 8 2 ને 1 3, 8 16 ને 1 17, 173. એનો મિનિંગ એવો, તમારો આ કયો આંકડો ખોટો છે 90 વાળો. દેખાય? ચાલો ફટાફટ 2 બતાવીએ એટલે આ રોંગ નંબર સિરીઝ પતે ને એટલે મારું મગજ શાંત થાય. 9 ને 10, 9મું જો
9 10 19 નસીબ એવા રાખજો, મતલબ મનાવજો ભગવાનને કે પહેલો જ આંકડો નહીં ખોટો નીકળી આવે. 9 10 19 એટલે એટલું હાર્ડ નહીં કરે ને તો જ સારું. એ લોકો બી વિચારે તમારા માટે થોડુંક કે તમે ફેલ થઈ જાય અને તમને નોકરી નહીં મળે. થેન્ક યુ. 11566935. આ તો બહુ માથાકૂટ વાળો દેખાયા કરે. 9 10 19 57 231 1156 6935. આટલા મોટા વધી ગયા. જો એમ જોવા જાય ને તો ગુણાકાર તો થતું છે જ. કેમ કે જો પ્લસ થતું હોતે તો આટલે સુધી તો ઠીક ખબર પડે, +1 +9. હવે અહીંયાથી બહુ બધા વધી જાય કરે. એનો મિનિંગ એવો કે ગુણાકાર થયેલું છે. બરાબર, ગુણાકાર થયેલું હોય તો આપણે 10 તો પહેલાં આવી જ નહીં શકે. જો ગુણ્યા 1 કરું તો બી 10 નહીં આવે. બરાબર, પહેલો જ આંકડો નહીં ખોટો હોય. પણ પછી બીજો 10 દુ 20. હા, અહીંયા જો કંઈક દેખાયું મને. 9 ગુણ્યા 1 કરે, 9 એકુ 9, એની અંદર +1 કરા તો 10 આવ્યા. બરાબર, આ 10 મેં નીચે લખું. 10 એકુ 10 +1 કરે તો 20 આવવા જોઈએ ને. હા, તો અહીંયા -1 હશે. બરાબર, ચાલો 10 -1 એટલે 19 હશે. બરાબર, પછી મેં 19 અહીંયા લખું. 19 એકુ 19, તે બી નહીં ફોલો થાય પાછું. હા, પણ અહીંયા 10 દુ 20 થાય ને, કધેડો જેવા મેં બી. ચાલો, મગજમાં બે વિચારી કર, લખ્યા એક કરું. જો અહીંયા પાછું સ્ટાર્ટિંગથી જોઈએ એવું લાગે તો બરાબર, ગુચવાઈ ગયા હોય તો. હા ને, લગભગ પેટર્ન ફોલો, હજુ કન્ફર્મ નહીં થયું કે આ જશે, પણ લાગતું તો છે. 9 એકુ 9 વત્તા 1 બરાબર 10, એટલે ગુણ્યા 1 +1 થયું. પછી એ 10 મેં નીચે લખું. 1 પછી મેં લખ્યા 2, 10 દુ 20, પણ +1 કરા તો 21 થઈ જાય, એટલે -1 કરું તો કેટલા થઈ ગયા? 19. એટલે મલ્ટીપ્લાય ટુ -1 થયા. બરાબર, 1 ને 2 આવ્યું તો હવે તો 3 જ આવવા જોઈએ. 19 ગુણ્યા 3, 19 દુ 38, 19 તારી 57. લોજિક ફેલ. પણ આપણે કન્ટિન્યુ તો ટ્રાય મારી જોઈએ. આ +1 થયું, આ -1 થયું, તો લગભગ પાછું +1 થવા જોઈએ, તો 58 આવવા જોઈએ. બરાબર, હું ખબર આજ આંકડો ખોટો હોય, હા ને, એટલે ખબર નહીં મળે આપણને. તો 58 ને આખો એક વખત ટ્રાય કરીએ, એના પછીનો આંકડો આવે કે કેમ. 58 મલ્ટીપ્લાય બાય 4, 8 ચોક 32, 3 ઉપર 5 ચોક 20, 21 22 ને 23. આ +1 છે તો હવે -1 કરી તો 231. એટલે આપણું લોજિક બરાબર છે, આ વાળો આંકડો ખોટો છે. બરાબર, એકાદ હજુ ટ્રાય મારવાનો તો ટ્રાય મારી જોઈએ. 231 × 5. બરાબર, 5 એકુ 5, 5 તારી 15, વધી પડી 1, 5 દુ 10 ને 1 11, +1 1156 દેખાય ત્યાં. પછી 1156, 5 પછી 6, 6 છંગ 36, વધી પડી 3, 5 છંગ 30, 31 32 33, 6 એકુ 6, 7 8 9, 6 એકુ 6, +1 છે હવે -1, 6935. એટલે આપણું લોજિક પરફેક્ટ. 10 સાચું, 19 સાચું, 231 આ સાચું, ખાલી આ 58 ની જગ્યા કેટલા છે? 57, એટલે 57 ખોટું. બરાબર, લોજિક ક્યાંથી નીકળી આવ્યો મારો? પ્રેક્ટિસ. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. ઇંગ્લિશમાં કહેવત છે, જે પ્રેક્ટિસ કરે ને તે છોકરાઓ પરફેક્ટ થઈ શકે. પણ અફસોસ કહેવત છોકરી માટે નહીં મળે, તો છોકરીઓ સ્કીપ કરી શકે. 100 111 133. મને ખબર છે આ વિડીયોઝ બધા છે ને થોડાક શિક્ષકો બી જોતા હોઈ શકે. બરાબર, ભાવનગર કે કચ્છ કે જ્યાંના બી હોય ત્યાંના, તો લેડીઝ શિક્ષકો ખોટું નહીં લગાડી દેતા. 100 111 133 177 210 ને 265. ચાલો, વધતું છે એટલે કાં તો પ્લસ કાં તો મલ્ટીપ્લાય. ને મલ્ટીપ્લાયનું ઓપ્શન મને ઓછું લાગે. કેમ? 100 ગુણ્યા 1 કરે તો 100, 100 દુ 200. આ 111 ગુણ્યા 2 કરે તો 222 આવવા જોઈએ. આનું ગુણ્યા 2 કરે તો બી મલ્ટીપ્લાય કરીએ તો કોઈ લોજિક બેસતું નહીં મળે. બરાબર, એટલે સરવાળો જ થયેલો છે એવું માનીએ તો આ +11 થયેલું છે. 133 માંથી 11 જાય તો 22. તો આવું જ પેટર્ન 11 એકુનો ઘડિયો આવી શકે. 11 22 33 44 55. આપણે ટ્રાય મારી જોઈએ, નહીં આવે તો બીજું કંઈ ટ્રાય મારીએ. 100 + 11 એટલે 111, +22 2 ને 1 3, 2 ને 1 3, 133. એટલે પેલું 100 સાચું હોઈ શકે, 111 સાચું હોઈ શકે, 133 સાચું હોઈ શકે. પ્લસ કરું જો મેં 33, 3 ને 3 6, 3 ને 3 6 ને 1, લોચા પડી ગયા. આ પેટર્ન નહીં મળે. બરાબર, આગળ વધીએ તો ખરી. +4 4, 6 ને 4 10, વધી પડી 1, 6 ને 4 10 ને 1 11 ને 1 ને 1 2, 210. આપણું લોજિક સાચું છે. આ 166
આ નંબર ખોટો છે, બરાબર. પ્લસ કરું જો મેં 44, 4, 4 ને 1 5, 200 ને હા 55 પ્લસ કરવાના, બરાબર. 4, 5 ને 1 6, 265, 55 પ્લસ કરવાનું મેં બોલતું કર્યા કરું. અને જો જવાબ મળી જાય ને તો નહીં ખબર એક્સાઇટમેન્ટ આવી જાય કે હવે તો મેં ફટાફટ તમને બતાવી મૂકું કે મેં કેટલો હોશિયાર છે એમ. હા, પણ અફસોસ મેં એટલો બધો હોશિયાર છે કે તમે લોકો અંદાજો બી નહીં લગાડી શકે. ક્લિયર આટલું બધાને? હા, આ તમારી થઈ રોંગ નંબરની સિરીઝ. આવા કેટલા સવાલ ગમે ત્યાંથી શોધીને લાવો ને ગમે ત્યાં પ્રેક્ટિસ કરો. હજુ આપણે પેપર સોલ્યુશન બાકી છે, હા કે પેપરમાં જે પૂછાયેલા છે તે. ચાલો એના પછી रॉन्ग नंबर सीरीज के बाद क्या है गाइस, इस डिस्टेंस एंड डायरेक्शन माय फेवरेट. રીઝનિંગમાં આપણે કેટલું બધું શીખવાડી દીધું મેં તમને, બરાબર. તે છતાં બી તમે મને પૈસા નહીં આપ્યા કરે. આવા શિક્ષક તમને શોધીને નહીં મળવાના. એક દિવસ મેં બી પૈસા બની જવાને પહેલાં પોતાનું લેપટોપ લેવા, પછી પોતાનું ગેર લેવા અને પછી બધા નંબર ડિલીટ મારી મૂકા. મારા ફ્રેન્ડે આપેલું છે લેપટોપ, મેં કીધેલું હશે લગભગ તમને 4 વર્ષ માટે. આ બધી PDF એમ જ બનાવી છે. ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શન સમજે ને તો તેના માટે ઇંગ્લિશ પ્રિફર કરજો, મારું એવું માનવું. બાકી જો તમને ગુજરાતીમાં ખબર પડતું હોય દક્ષિણ દિશા કઈ, પૂર્વ દિશા કઈ, દક્ષિણ પૂર્વ દિશા કઈ, બરાબર, ઉત્તર દક્ષિણ કઈ, એટલે તેમાં લોચા પડી શકે તમને. પણ ઇંગ્લિશમાં મેં બતાવું, મને ઇંગ્લિશ જ ફાવતું છે એ વસ્તુમાં. જો રિઝનિંગની અંદર છે ને મોટે ભાગે રિઝનિંગ ક્યાં કરું, જીસેટની અંદર છે ને મોટે ભાગે અમુક વસ્તુ ઇંગ્લિશ જ પકડજો. જો તમે ગુજરાતીને પકડીને બેસી રહે ને તો તકલીફ પડે. મતલબ મેં બી ઇંગ્લિશમાં વીક જ છે, બધાને તમને કીધું જ છે, ગુજરાતી મીડિયમથી ભણેલો એટલે. પણ જેટલું મેં ઇંગ્લિશ કરતો છે ને તેટલું તમે બી ઇંગ્લિશ કરો ને તો સારું પડે, બરાબર. મારથી વધારે આમાં ઇંગ્લિશ મીડિયમવાળા બી હોઈ શકે, તે લોકોને તો ઇંગ્લિશ પ્રોપર ફાવતું હશે, પણ મેં ગુજરાતી મીડિયમ ને હિન્દી મીડિયમવાળાની વાત કરું, બરાબર. અને તે લોકો ધ્યાન રાખજો કે આવી રીતના તમારા માટે બેનિફિટ હોઈ શકે. ઇંગ્લિશ પ્રિફર કરજો. જેટલા વર્ડ મેં કેમ ને ઇંગ્લિશમાં તેટલા તો મહેરબાની કરીને કરવાના. બાકી એના સિવાયના બી તમે જો કરવા માંગતા હોય તો કરી શકે. પાનું પલટી ગયું, ખબર નહીં ક્યાં હશે. શું છે? ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શન. ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શન. ડિસ્ટન્સ ડાયરેક્શન પતાવીએ ને એના પછી એક હજુ પતાવીએ. એમને બે કરતું હું તો ક્યાર સુધી પહોંચી રહ્યો. ચાલો મળી ગયું ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શન, બરાબર. ટોટલ 10 સવાલ છે કે ઓકે. એના પછી રેન્કિંગ છે. ચાલો રેન્કિંગ બી સારી છે એટલે આજે રેન્કિંગ બી પતાવી નાખીએ. એના પછી હું હશે તે જોઈએ. ચાલો જો ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શનની અંદર આ ફોનમાંથી પકડું, નહીં તો આખું ગુજરાતીમાં વાક્ય તો ક્યારે વાંચી રહેવા. ચાલો હા, તો પણ તેના પહેલાં મારે અમુક વસ્તુ સમજાવવા પડશે ને તમને. દિશા, બરાબર. દિશા માટે છે ને તમારે આવું ધ્યાનમાં રાખવાનું. આ ઉપર તમારી નોર્થ, નીચે તમારી સાઉથ, જમણી બાજુ ઈસ્ટ, ડાબી બાજુ વેસ્ટ, બરાબર. પહેલાં તો આટલું તમારે મગજમાં ફિક્સ રાખવા પડે, નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ. હા ને, ચાલો ધ્યાનમાં રાખજો. ઉપરની સાઈડે નોર્થ, નીચે સાઉથ, જમણી બાજુ ઈસ્ટ, આ બાજુ વેસ્ટ. નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ આ બધાએ મગજમાં ફિટ રાખવાનું, બરાબર. બસ ખાલી આ 4 દિશા નથી હોતી, તમારી ટોટલ 8 દિશા હોય. 8 દિશા એટલે આની વચ્ચે એટલે નોર્થ અને ઈસ્ટની વચ્ચે ને તો તેને કહેવાય નોર્થ ઈસ્ટ. ખબર પડે? નોર્થ અને ઈસ્ટની વચ્ચે હોય તેને કહેવાય નોર્થ ઈસ્ટ. એના પછી સાઉથ અને ઈસ્ટની વચ્ચે હોય તેને કહેવાય સાઉથ ઈસ્ટ, બરાબર. પછી સાઉથ અને વેસ્ટની વચ્ચે હોય તો તેને કહેવાય સાઉથ વેસ્ટ. અને નોર્થ અને વેસ્ટની વચ્ચે હોય તેને કહેવાય નોર્થ વેસ્ટ. આવી રીતના બધી દિશા હોય, બરાબર. નોર્થ ઉપર, સાઉથ નીચે, આ બાજુ ઈસ્ટ, આ બાજુ વેસ્ટ, બરાબર. નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ. વચ્ચેવાળા યાદ રાખવા પડશે. નોર્થ ઈસ્ટ, સાઉથ વેસ્ટ, નોર્થ વેસ્ટ, બરાબર. લગભગ તો તમને દિશા આટલી ખબર પડી હશે. વાપરવાનું કઈ રીતના તે બધું બતાવું. અને જેમ તમારું ઉંમર આપણે એજવાળું જોતા હતા ને, બ્લડ રિલેશન, તેની અંદર આપણે વાપરેલું ને તે ટાઈપનું છે આ બધું. પછી જો તમને છે ને 2 ટર્ન મારવા કહી શકે જ્યારે ચાલતી વખતે, તો રાઈટ ટર્ન હોઈ શકે ક્યાં તો લેફ્ટ ટર્ન હોઈ શકે, બરાબર. બહુ બધી રીતના બધા અલગ અલગ રીતના યાદ રાખે. તમારી મરજી પ્રમાણે તમે યાદ રાખજો. એક ઘડિયાળનો કાંટો જે બાજુ ફરે ને, જે બાજુ, તે રાઈટ દિશા કહેવાય, બરાબર. ઘડિયાળનો કાંટો તમે જોઈ લો ને તો આ બાજુ ફરે, એ તમારી રાઈટ દિશા કહેવાય. એટલે આ એમ હશે ને એમ, તો મારું કયું ટર્ન કહેવાશે? રાઈટ ટર્ન, બરાબર. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જાય ને તો લેફ્ટ ટર્ન, બરાબર. આ મારું હશે લેફ્ટ ટર્ન.
બરાબર. અને ડાબી જમણી યાદ રાખજો તો તકલીફ પડે, બરાબર ને. આ મારો ડાબો હાથ, આ મારો જમણો હાથ, બરાબર. મેં એમ ઊભો છે તો આમ બાજુ મેં જવા તો ડાબી બાજુ, એમ બાજુ જવા તો જમણી બાજુ, બરાબર. હવે મેં એમ ઊભો છે, આ મારી સામે ઘડિયાળ છે, ઘડિયાળ જો એમ ફરતી છે એટલે આ બાજુ જવા તો રાઈટ, રાઈટ એટલે જમણી, બરાબર. આ બાજુ ફરે, ઊંધી ફરે તો આ બાજુ મેં જવા તો લેફ્ટ, લેફ્ટ એટલે ડાબી, બરાબર. મેં લેફ્ટ રાઈટ જ બોલવાનો છે, ડાબી જમણી મારા મગજમાં નહીં ફિટ થાય, હા ને. એટલે કે ગુચવાળો થાય એમ, બરાબર ને. બધું ઇંગ્લિશમાં તો બધું ઇંગ્લિશમાં જ કરતા છે. આટલે સુધી ગુસ્સે, બરાબર. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શન, બસ આ બે ખબર હશે તો લગભગ તો થઈ જાય. ઇફ સાઉથ ઈસ્ટ બીકમ નોર્થ, બરાબર. ચાલો પહેલા મેં અહીંયા બનાવું નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, બરાબર. એ લોકોએ શું કીધું છે? સાઉથ ઈસ્ટ. અહીંયા જે છે તે છે સાઉથ ઈસ્ટ, બરાબર. એ જે છે સાઉથ ઈસ્ટ બીકમ નોર્થ, આ જે સાઉથ ઈસ્ટ છે તે નોર્થ બની ગયું છે. નોર્થ ઈસ્ટ બીકમ વેસ્ટ, નોર્થ ઈસ્ટ એટલે આ, નોર્થ ઈસ્ટ બીકમ વેસ્ટ, નોર્થ ઈસ્ટ બીકમ વેસ્ટ એન્ડ સો ઓન. વોટ વિલ ધ વેસ્ટ બીકમ? એટલે કે બીકમ, આ જે વેસ્ટ છે તેની જગ્યા કઈ દિશા હશે, બરાબર. સવાલ સિમ્પલ છે, ઢાંકણા અલગ અલગ થઈ જતા છે, હા ને. ચાલો એ લોકોએ સિમ્પલમાં શબ્દોમાં એમ કેમ ને તો એવું કીધેલું છે જે સાઉથ ઈસ્ટ છે. હવે જો ગુજરાતીમાં વાંચી બતાવું તમને. જો અરે જો બાપરે મારેથી બહુ હાર્ડ વર્ડ ગુજરાતીવાળા મુકાઈ ગયેલા, બરાબર. ડાયરેક્ટ જો જેમિનાઈ પરથી ટ્રાન્સલેટ કર્યું એટલે જો અગ્નિ ઉત્તર બને, ઈશાન પશ્ચિમ બને, આ જ રીતે આગળ વધે તો પશ્ચિમ શું બને, બરાબર. એટલે ઇંગ્લિશ જ પકડો નહીં, છોડો નહીં. ચાલો અહીંયા જોવા. જો નોર્થ સાઉથ ઈસ્ટ નોર્થ બની ગયું, નોર્થ ઈસ્ટ વેસ્ટ બની ગયું, તો વેસ્ટ શું બનશે એવો એ લોકોનો સવાલ. તો એ સવાલ માટે જો મેં આ રીતના કેમ તમને, નોર્થ જે છે નોર્થની સામે હંમેશા સાઉથ આવે, તો આ જે નોર્થ છે એની સામે હંમેશા શું આવશે? સાઉથ. આ વેસ્ટ છે, વેસ્ટની હંમેશા સામે શું આવે? ઈસ્ટ, બરાબર. આવી રીતના મને ખબર પડ્યું, હા ને. જો એ લોકોએ શું કીધેલું? સાઉથ ઈસ્ટ બન્યું નોર્થ, નોર્થ ઈસ્ટ બન્યું વેસ્ટ. તો બસ આટલું જ બે ઓપ્શન આવ્યું. તો વેસ્ટ કઈ દિશા બનશે? તો મેં આવી રીતના લોજિક લગાડ્યું. નોર્થ છે તો એની સામે સાઉથ, વેસ્ટ છે તો એની સામે ઈસ્ટ. તો સાઉથ અને ઈસ્ટની વચ્ચે એટલે સાઉથ ઈસ્ટ, સાઉથ અને ઈસ્ટની વચ્ચે એટલે કયું? સાઉથ ઈસ્ટ. તો તમારા ઓપ્શનમાં છે સાઉથ ઈસ્ટ, ઓપ્શન સી સાઉથ ઈસ્ટ, બરાબર. એટલે ઓપ્શન સી બનશે તમારો સાઉથ ઈસ્ટ. છે સિમ્પલ પહેલો સવાલ એટલે, હા ને. થોડોક લોજિક લગાડવું ધીરે ધીરે. ઓપ્શન સી સાઉથ ઈસ્ટ. ચાલો ગુજરાતીમાં પડતા નહીં આવા રિઝનિંગમાં, બરાબર. આગળ વધીએ આપણે. ક્વેશ્ચન 2. A man walks 5 kilometers towards the south and turn to the right. After walking 3 kilometers, he turns to the left and walk 5 kilometers. Now, in which direction is he from the starting point? ચાલો ઠીક છે, જોઈએ. A man walk 5 kilometers towards south. આ મેં લખું કોઈ માણસ છે તે સાઉથ દિશામાં, સાઉથ એટલે નીચેની દિશામાં, સાઉથ દિશામાં 5 કિલોમીટર ચાલે. કિલોમીટર જ છે ને, હા. એમ નીચે ઉતર્યો 5 કિલોમીટર, પછી નીચે ઉતર્યો 5 કિલોમીટર ટુવર્ડ સાઉથ એન્ડ ટર્ન ટુ ધ રાઈટ. જો હવે રાઈટ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં, ઘડિયાળના કાંટાની દિશામાં ઘડિયાળનો કાંટો આવી રીતના ફરે, તો આ દિશામાં છે તો એમ જવાનું, બરાબર. ની ખબર પડે તો એમ ઊભી રહ્યો છે, તમે એમ ઊભી રહેલા છે, એમાંથી તમારે રાઈટ જવાનું છે. રાઈટ એટલે જમણી બાજુ, જમણી બાજુ એટલે આ તરફ વળવાના, બરાબર. આ હાથથી રાઈટ હેન્ડ પર વળવાના, એટલે મેં આ બાજુ વળ્યો. એ બાજુ વળીને કેટલો ચાલ્યો? આફ્ટર વોકિંગ 3 કિલોમીટર હી ટર્ન ધ લેફ્ટ. એટલે કે આના પછી મેં 3 કિલોમીટર ચાલ્યો છે, બરાબર. એમ 5 કિલોમીટર ચાલ્યો, રાઈટ ટર્ન મારીને 3 કિલોમીટર ચાલ્યો, એના પછી મેં કઈ બાજુ વળ્યો? લેફ્ટ, બરાબર. હવે જો એમ વળીએ એમ તો આ રાઈટ, ઊંધું આવું ઘડિયાળનું ઊંધું તો લેફ્ટ. તો મેં એમ વળ્યો છે, લેફ્ટ એટલે, બરાબર. ઘડિયાળના કાંટા જ વિચારો, રાઈટ લેફ્ટ, બરાબર. લેફ્ટ વળું તો ઘડિયાળનો કાંટો ઊંધો ફેરવવાનો, ઊંધો ફેરવું તો આ બાજુ મેં ફરા, એટલે મેં આ લેફ્ટ બાજુ ફર્યો. અથવા તો એમ ઊભેલા છે તમે, એમ ઊભેલા છે. હવે જો મારે લેફ્ટ ફરવું હોય, લેફ્ટ એટલે ડાબો હાથ, ડાબો હાથ દિશામાં ફરા, ખબર પડે? એમ ઊભેલો છે ડાબો હાથ દિશામાં એટલે આ સાઈડ ફરા, એટલે મેં આવ્યો આ નીચેની દિશામાં, બરાબર. ચાલો એમાં કેટલો મીટર ચાલ્યો? એન્ડ વોક 5 કિલોમીટર, આ બી 5 કિલોમીટર ચાલ્યો છે. પછી નાવ ઇન વિચ ડાયરેક્શન ઇઝ હી ફ્રોમ ધ સ્ટાર્ટિંગ પ્લેસ. તો આ શરૂઆતની જે દિશા છે, મતલબ જ્યાં અહીંયા ઊભેલો છે, અહીંયાથી લઈને આ દિશામાં કઈ દિશા કહેવાય? મતલબ કે અહીંયા જો મેં ઊભેલો હોઉં તો આ દિશા મારા માટે કઈ દિશા બને, બરાબર. અહીંયા જો મેં અહીંયા ઊભેલો છે એમ તો આ દિશા મારા માટે કઈ બને? સાઉથ વેસ્ટ. તો ઓપ્શનમાં છે સાઉથ વેસ્ટ.
પહેલું છે વેસ્ટ, સાઉથ, નોર્થ ઇસ્ટ, સાઉથ વેસ્ટ, ઓપ્શન ડી. બરાબર, એટલે ઓપ્શન ડી બનશે સાઉથ વેસ્ટ. બરાબર છે. રિઝનિંગ થોડુંક માથાકૂટવાળું પણ સમજવા જ પડે. પાછું સમજાવવા એવું લાગે તો. બરાબર, ચાલો જોઈ લેવા, પાછું સમજીએ. કોઈ એક વ્યક્તિ છે, તે કોઈ એક પોઈન્ટથી સાઉથ દિશામાં 5 કિલોમીટર ચાલે. સાઉથ એટલે નીચેની દિશામાં આ 5 કિલોમીટર ચાલ્યો. એના પછી એણે રાઈટ ટર્ન લીધું. રાઈટ એટલે ઘડિયાળ, ઘડિયાળ એમ ફરે. એમ ફરે એટલે મેં રાઈટ એમ ટર્ન લેવા. 3 કિલોમીટર ચાલ્યો. એના પછી મેં પાછું લેફ્ટ ટર્ન લીધું. આ રાઈટ ટર્ન હોતે તો એમ ઘડિયાળ ફરતે. લેફ્ટ એટલે ઊંધી, ઊંધી ઘડિયાળ એમ ફરે. તો આ બાજુ આવ્યો મેં લેફ્ટ ટર્ન લઈને 5 કિલોમીટર. તો હવે એ લોકોએ સવાલ પૂછ્યો, સ્ટાર્ટિંગથી એ કઈ દિશામાં છે? બરાબર, આ નોર્થ, આ સાઉથ, આ ઈસ્ટ, આ વેસ્ટ. તો કઈ દિશામાં દેખાતો છે? વચ્ચે એટલે સાઉથ વેસ્ટ. એટલે આપણો આન્સર બન્યો ડી. કાચું લીંબુ છે તમે હજુ. રાજપૂત આઈસના કા ટક્કરમાં આવ્યા કરે. ક્વેશ્ચન નંબર 3. વાય ઇઝ ધ ઈસ્ટ ઓફ એક્સ વિચ ઇઝ ધ નોર્થ ઓફ ઝેડ? ઇફ પી ઇઝ ધ સાઉથ ઓફ ઝેડ then in which direction of y is p? છે તકલીફવાળો. y એ x ની પૂર્વમાં છે, જે z ની ઉત્તરમાં છે. જો p એ z ની દક્ષિણમાં હોય તો y ની કઈ દિશામાં p છે? બરાબર, તમને ગુજરાતી ખબર પડે તો ગુજરાતીમાં મેથી મારજો, મને તો નહીં ગમે. y is the east of x. y જે છે તે x ની ઈસ્ટમાં છે. બરાબર, y જે છે તે x ની ઈસ્ટમાં. તો જો x કોઈ બી જગ્યા હોય, બરાબર, x કોઈ બી જગ્યા હોય, એના ઈસ્ટ દિશામાં છે y. ઈસ્ટ એટલે પેલી બાજુ. બરાબર, તો આ એક્સ ના ઈસ્ટમાં છે વાય. ખબર પડે? વાય ઇઝ ઈસ્ટ ઓફ એક્સ. એક્સ ના ઈસ્ટમાં છે વાય. બરાબર, ચાલો આગળ જોઈએ. ક્યાં ગયું? વાય ઇઝ ધ ઈસ્ટ ઓફ એક્સ વિચ ઇઝ ધ નોર્થ ઓફ ઝેડ. વિચ ઇઝ ધ એટલે એક્સ ની વાત કરે. એક્સ, આ વાય જે છે તે એક્સ ના સાઉથમાં છે, પણ જે આ એક્સ છે તે ઝેડ ના નોર્થમાં છે. બરાબર, કોઈ બી જગ્યા ઝેડ હોય તો નોર્થ એટલે ઝેડ ની ઉપર જાય. બરાબર, એનો મિનિંગ એવો થાય કે ઝેડ અહીંયા નીચે છે. બરાબર, તો આ ઝેડ ના નોર્થમાં બન્યો એક્સ. આગળ જો પછી, ઇફ પી ઇઝ ઇન ધ સાઉથ ઓફ ઝેડ. બરાબર, એટલે કે ઝેડ ના સાઉથમાં છે પી. સાઉથ એટલે પાછું નીચે જાય. ઝેડ ના સાઉથમાં છે પી. પછી સવાલ શું છે? ધેન ઇન વિચ ડાયરેક્શન ઓફ વાય ઇઝ પી. બરાબર, વાય એ પી ની કઈ દિશામાં છે? એવો જ સવાલ છે. વાયની કઈ દિશામાં છે? પી છે. તો વાયના માટે આ દિશા કઈ લાગે? બરાબર, જો અહીંયા મેં લખું નોર્થ, અહીંયા લખું સાઉથ, અહીંયા લખું ઈસ્ટ, અહીંયા લખું વેસ્ટ, તો આ મારી કઈ દિશા લાગે? સાઉથ વેસ્ટ. તો વાયના સાઉથ વેસ્ટમાં છે બી. તો ઓપ્શન જોઈએ. ત્રીજો સવાલ ચાલતો છે. સાઉથ વેસ્ટ, પહેલું નોર્થ, બીજું સાઉથ, સાઉથ ઈસ્ટ, નન ઓફ ધીસ. બરાબર, આપણો સવાલ તો નહીં લોચાવાળો છે ને, જોઈ લે, કેમ કે નન ઓફ ધીસ બહુ મુશ્કેલથી આવે, એટલે કે ભાગ્યે જ આવે એમ. તો જોઈએ, વાય ઇઝ ધ ઈસ્ટ ઓફ એક્સ. વાય જે છે તે એક્સના ઈસ્ટમાં છે. પરફેક્ટ છે. પછી વિચ ઇઝ ધ નોર્થ ઓફ ઝેડ. તો આ એક્સ જે છે તે ઝેડના નોર્થમાં છે. બરાબર છે આ બી. ઇફ પી ઇઝ ધ સાઉથ ઓફ ઝેડ. પી જે છે તે ઝેડના સાઉથમાં છે. બરાબર છે એ બી. પરફેક્ટ છે. બરાબર, એટલે ઓપ્શન ડી આવશે, નન ઓફ ધીસ. હું ખબર મારી ઇંગ્લિશ સાંભળીને તો અમુક લોકો હસતા બી હોય. ત્રીજો પોઈતો, ચોથો. रसिक वॉक 20 मीटर टुवर्ड द नॉर्थ. अब अपन को पानी पीना है, कलाक थवा आव्यो. ચાલો ચોથા આવ્યા ને આપણે. રસિક વોક 20 મીટર ટુવર્ડ ધ નોર્થ. બરાબર, ધારો કે આ કોઈક રસિક છે. આપણે રસિક માટે બી ટપકો જ પાડે, આટલું મોટું નહીં લખવાનું. રસિક જે છે કઈ ગયો? વોક 20 મીટર ટુવર્ડ ધ નોર્થ. નોર્થ એટલે ઉપર, ઉપરની દિશામાં ગયો એ 20 મીટર ચાલીને. પછી ધેન હી ટર્ન રાઈટ. રાઈટ એટલે ક્લોકવાઇઝ, ઘડિયાળનો કાંટો એમ ફરે, તો એ રાઈટ બી આ બાજુ ફરે. બરાબર, ધેન હી ટર્ન રાઈટ એન્ડ વોક 30 મીટર. અહીંયાથી લાંબુ ચાલ્યો છે થોડુંક, 30 મીટર ચાલ્યો. પછી ધેન હી ટર્ન રાઈટ, પાછો રાઈટ, ઘડિયાળના કાપા પ્રમાણે જોઈએ તો રાઈટ નીચે તરફ આવવાનો. કેટલા મીટર ચાલ્યો? વોક 35. તો જો અહીંયા આ 20 છે તો 35 ઇંચથી મોટું હોવા જોઈએ, એટલું તો બુદ્ધિ ચલાવવાની. હા, આટલું જ નલ્લું પાડી મૂકે તો એ 20 થી નલ્લું નહીં થવા જોઈએ. 20 થી મોટું હશે તો જ આ 35 મીટર ગયો. પછી ધેન હી ટર્ન લેફ્ટ. લેફ્ટ એટલે હવે ઘડિયાળના કાંટા પ્રમાણે જોઈએ, આમ ફરે તો રાઈટ, આમ બાજુ ફરે તો લેફ્ટ, તો આમે લેફ્ટ ફર્યો. બરાબર,
દેન હી ટર્ન લેફ્ટ એન્ડ વોક 15 મીટર. અહીંયા ફર્યો તે 15 મીટર ફર્યો. ફાઇનલી હી ટર્ન લેફ્ટ. લેફ્ટ એટલે આમ રાઈટ, ઘડિયાળનો ઊંધો એટલે લેફ્ટ, તો એમ ઉપર ફર્યો એ. ઉપર ફર્યો ને કેટલો ચાલ્યો? દેન હી ટર્ન લેફ્ટ એન્ડ વોક 15 મીટર. એમ લેફ્ટ ચાલીને એ 15 મીટર ચાલ્યો. પછી ઇન વિચ ડાયરેક્શન એન્ડ હાઉ મેની મીટર્સ ઇઝ હી ફ્રોમ ધ સ્ટાર્ટિંગ પોઝિશન. તો આ એની સ્ટાર્ટિંગ પોઝિશન છે, આ એની એન્ડિંગ પોઝિશન છે. તો આ સ્ટાર્ટિંગ પોઝિશનથી એ કઈ દિશામાં છે અને કેટલો મીટર દૂર છે, આવો એનો સવાલ છે. પાછું આપણે સ્ટાર્ટિંગથી જોઈએ. કોઈ એક માણસ નોર્થ દિશામાં ચાલ્યો, નોર્થ એટલે ઉપરની દિશામાં ચાલ્યો 20 મીટર, બરાબર. એના પછી એણે રાઈટ ટર્ન લીધો, રાઈટ ટર્ન લઈને 30 મીટર ચાલ્યો. એના પછી પાછો રાઈટ ટર્ન લીધો, 35 મીટર ચાલ્યો. પછી લેફ્ટ ટર્ન લીધો, 15 મીટર ચાલ્યો. પાછો લેફ્ટ ટર્ન લીધો, 15 મીટર ચાલ્યો અને કોઈ એક પોઝિશન પર પહોંચી ગયો. તો હવે મારે થોડી ગેપ શોધીને બુદ્ધિ દળાવવાની. તો જો અહીંયાથી આ 20 મીટર છે અને આ ટોટલ 35 મીટર છે, બરાબર. એનો મિનિંગ એવો કે આટલું જે ડિસ્ટન્સ છે તે 15 મીટર હશે, હા કે ના? બરાબર. આ 20માં 15 પ્લસ કરે તો 35 થઈ જશે. તો આ જે છે બાકીની ગેપ દેખાતી છે તે 15 મીટર અને આ બી 15 મીટર છે, દેખાય? આ બી સીધું 15 મીટર છે. એનો મિનિંગ એવો કે આ એકદમ સીધી દિશામાં ઉભેલો છે, હા ને? એના સ્ટાર્ટિંગ પોઈન્ટથી એકદમ સ્ટાર્ટિંગ પોઈન્ટથી સીધી દિશામાં એટલે કઈ દિશામાં છે? ઈસ્ટ. એટલે પહેલો જવાબ મળી ગયો કે ઈસ્ટ દિશામાં છે. એ લોકોના બે સવાલ છે, કઈ દિશામાં છે ને કેટલા મીટર છે, બરાબર. તો કેટલા મીટર માટે હવે જોઈએ, આટલેથી આટલા સુધી કેટલા મીટર થવાનું? આ જે છે તે 30 મીટર, એટલે આ જે છે તમારું 30 મીટર થઈ ગયું, બરાબર. અહીંયાથી આટલે સુધીનું. અને બાકીનું આ કેટલું છે? 15 મીટર. એટલે 30 વત્તા 15 45. તો ઈસ્ટ દિશામાં છે અને 45 મીટર દૂર છે. ડી ઓપ્શન 45 મીટર ઈસ્ટ. દેખાય બધાને? આવી રીતના છે આ, બરાબર. પાછો જોજો, એવું લાગે તો રિટર્નમાં, કેમ કે આ પાછો સમજાવો તો લેટ થઈ જાય. ઓપ્શન ડી 45 મીટર ઈસ્ટ. ચાલો નેક્સ્ટ. પાંચમો. સ્ટાર્ટિંગ ફ્રોમ પોઈન્ટ એક્સ જયંત વોક 15 મીટર ટુવર્ડ્સ વેસ્ટ. કોઈ પોઈન્ટ એક્સ છે, ત્યાંથી સ્ટાર્ટ કર્યું છે, પોઈન્ટ એક્સ છે, ત્યાંથી જયંતે ચાલવાનું સ્ટાર્ટ કર્યું 15 મીટર ટુવર્ડ વેસ્ટ. વેસ્ટ દિશામાં ચાલ્યો, તો આના માટે વેસ્ટ આ બાજુ આવશે. આ વેસ્ટ દિશામાં ચાલ્યો છે 15 મીટર, તો અહીંયા મેં લખું 15 મીટર. કગ્યું હી ટર્ન લેફ્ટ. રાઈટ હોતે ઘડિયાળ એમ ફરે તો રાઈટ, ઊંધી ફરે તો લેફ્ટ. ઊંધી એટલે મારે નીચે ફેરવવાનું, બરાબર. લેફ્ટ એન્ડ વોક 20 મીટર. હવે અહીંયા ચાલ્યો છે 20 મીટર. પછી હી ધેન ટર્ન લેફ્ટ. લેફ્ટ એટલે પાછું ઘડિયાળની ઊંધી દિશામાં, એટલે એમ બાજુ ફરવાનો. લેફ્ટ વોક 12 મીટર, બરાબર. એટલે આ ચાલ્યો 12 મીટર. હાઉ ફાર એન્ડ વિચ ડાયરેક્શન ઇઝ નાવ જયંત ફ્રોમ એક્સ. એટલે કે અહીંયા હતો, અહીંયાથી એ કઈ દિશામાં છે અને કેટલા મીટર દૂર છે, આવો કંઈક સવાલ પૂછવાનો હોય કે, હા ને? કંઈક લોચા માર્યા કે આપણે? એટ સ્ટાર્ટિંગ પોઈન્ટ એક્સ જયંત વોક 15 મીટર ટુવર્ડ્સ વેસ્ટ. હી ટર્ન લેફ્ટ, બરાબર, એન્ડ વોક 20 મીટર, બરાબર. હી ધેન ટર્ન લેફ્ટ. હા, લેફ્ટ બરાબર જ તો છે, લેફ્ટ. ટર્ન લેફ્ટ એન્ડ વોક 15 મીટર. હા, જો વાંચવામાં ભૂલ કરી આપણે, હા ને? હી આ 20 મીટર પછી જ્યારે ચાલ્યો ને એ 15 મીટર ચાલ્યો, બરાબર. આ 15 મીટર ચાલ્યો છે. પાછું જો સ્ટાર્ટિંગથી જોતો છે, મેં કર્યું જ, કેમ કે છે ને કોઈ બી દિવસ જિંદગીમાં આવું તો થોડી પૂછવાના. તમે ડાયરેક્શન કહી શકે, એક્સના ડાયરેક્શન એટલે સાઉથ વેસ્ટની અંદર છે, પણ કેટલા મીટર દૂર છે તે તમે આવી રીતના થોડી કહી શકવાના. એના માટે મને લાગ્યું સવાલમાં કંઈ મેં મિસ્ટેક કરી. તો જો સ્ટાર્ટિંગ પોઈન્ટ એક્સથી એ ચાલ્યો વેસ્ટ દિશામાં 15 મીટર. એના પછી ટર્ન લેફ્ટ દિશામાં ટર્ન કરીને 20 મીટર ચાલ્યો. પછી પાછું લેફ્ટમાં વળીને 15 મીટર ચાલ્યો, બરાબર. એન્ડ આફ્ટર ધીસ હી ટર્ન ટુ હિઝ રાઈટ, બરાબર. હવે આના રાઈટમાં ટર્ન લીધું અને તેના પછીથી એ 12 મીટર ચાલ્યો, બરાબર. હાઉ ફાર એન્ડ વિચ ડાયરેક્શન ઇઝ ધ નાવ જયંત ફ્રોમ એક્સ. આ મારથી વચ્ચે કંઈક મિસ થઈ ગયેલું હતું, બરાબર. ચાલો, એટલે મેં ડાયરેક્ટ અહીંયા 12 લખી લીધેલા. અહીંથી સ્ટાર્ટ કર્યું, વેસ્ટમાં 15 ચાલ્યો, લેફ્ટ ટર્ન લીધું 20 ચાલ્યું, પાછો લેફ્ટ ટર્ન લીધું 15 ચાલ્યું, પછી રાઈટ ટર્ન લીધું 12 ચાલ્યું, બરાબર. હવે આમાંથી એ લોકો સવાલ છે કઈ દિશામાં છે, તો જો અહીંયા 15 15, બરાબર, એટલે આ સાથે જ છે. તો એનો મિનિંગ એવો થયો કે આ એક સીધી લીટીમાં જ છે, સીધી લીટીમાં છે એટલે નીચેની દિશામાં સાઉથ આવ્યું, બરાબર. એટલે દિશા ખબર પડી ગઈ સાઉથ. અને ડિસ્ટન્સ જોઈએ તો આટલેથી લઈને આટલે સુધીનું મારે ડિસ્ટન્સ જોવાનું છે, જેમાં આટલું ડિસ્ટન્સ છે મારું 20. એનો મિનિંગ એવો કે આટલું ડિસ્ટન્સ છે મારું 20, આ ડિસ્ટન્સ છે 12, એટલે ટોટલ 32. તો 32 મીટર છે ને સાઉથમાં છે. પાંચમો 32 મીટર સાઉથ, ઓપ્શન એ.
ચાલો, છઠ્ઠો. A boy rode his bicycle northward, then turned left and rode 1 kilometer and again turned left and rode 2 kilometer. He found himself 1 kilometer west of the starting point. How far did he ride northward initially? બરાબર, ચાલો પાછું જોઈએ. A boy rode his bicycle northward. બરાબર, નોર્થ દિશામાં એણે એની સાયકલ ચલાવવાનું સ્ટાર્ટ કર્યું. તો માની લો કે છોકરો અહીંયા છે, અહીંયાથી નોર્થ દિશા એટલે ઉપરની દિશા, અને ઉપરની દિશામાં સાયકલ ચલાવવાનું ચાલુ કર્યું. પછી દેન હી ટર્ન લેફ્ટ. લેફ્ટ એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશા, એટલે આ બાજુ ટર્ન કર્યું એણે, અને આ બાજુ ટર્ન કરીને એ કેટલા કિલોમીટર ચાલ્યો? 1 કિલોમીટર. તો આ 1 કિલોમીટર ચાલ્યો. એન્ડ અગેન ટર્ન લેફ્ટ. લેફ્ટ એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશા, આ બાજુ ટર્ન માર્યો, અને હી કાગ્યું અગેન ટર્ન લેફ્ટ એન્ડ રોડ 2 કિલોમીટર. તો એમ ચાલીને એ 2 કિલોમીટર ચાલ્યો. બરાબર. અને 1 કિલોમીટર જો મેં અહીંયા સુધી પાડેલું, મેં શું વિચારું ખબર, અહીંયા લાંબી દાઢી કેમ કરી દીધી? આ 1 કિલોમીટર, આ 1 કિલોમીટર હરખું હરખું જ નહીં હોવા જોઈએ ને. આ 1 કિલોમીટર હોય તો એનાથી ડબલ થવા જોઈએ 2 કિલોમીટર, એટલે મેં આ લાંબી દાંડી પાડી દેમ એમ. બરાબર. તો આ 2 કિલોમીટર. પછી હી ફાઉન્ડ હિમસેલ્ફ 1 કિલોમીટર વેસ્ટ ઓફ હિઝ સ્ટાર્ટિંગ પોઈન્ટ. તો જો અહીંયા એ જ્યાં ઉભેલો હતો ને ત્યાંથી એણે પોતાને વેસ્ટ દિશામાં પાયું. બરાબર. એટલે કે અહીંયાથી આ વેસ્ટ દિશા કહેવાય. હા ને, એણે સ્ટાર્ટિંગ પોઈન્ટથી પોતાને વેસ્ટ દિશામાં અને 1 કિલોમીટર દૂર મેળવ્યું છે. બરાબર. પાછું જો સવાલ શું છે, હાઉ ફાર ડીડ હી રાઇડ નોર્થ વે ઇનિશિયલી, એટલે કે સ્ટાર્ટિંગમાં એણે કેટલા કિલોમીટર ચાલ્યું? ડાયરેક્ટ દેખાયા કરે 2 કિલોમીટર. આન્સર તમારો 2 આવશે. અને પણ જોઈએ, સ્ટાર્ટ અહીંયાથી કર્યું, નોર્થ દિશામાં સાયકલ ચલાવી, એ દિશામાં કેટલું ચાલ્યું નહીં ખબર. પછી એણે ટર્ન માર્યો 1 કિલોમીટર. 1 કિલોમીટર ટર્ન મારીને પછી પાછો ટર્ન માર્યો લેફ્ટમાં, લેફ્ટ ટર્ન, પાછો લેફ્ટ ટર્ન, 2 કિલોમીટર ચાલ્યો. અને એણે જોયું ને તો જ્યાંથી એણે સ્ટાર્ટ કર્યું ને તે એની સામે જ દેખાતું છે 1 કિલોમીટર દૂર. તો 1 કિલોમીટર દૂર એટલે આ ડિસ્ટન્સ ને આ ડિસ્ટન્સ સરખું થયું, સામે જ દેખાતું છે એટલે આ ડિસ્ટન્સ ને આ ડિસ્ટન્સ બી સરખું થયું. એટલે કેટલા મીટર ચાલ્યો હશે? 2 મીટર અથવા 2 કિલોમીટર જેટલા હોય તેટલા. 2 કિલોમીટર. ઓપ્શન બી. ચાલો, થિયરી કરતા તો રિઝનિંગમાં બહુ બધા લેક્ચર થઈ જાય, કેટલું બધું ભણાવવું છું. 7મો. રિષભ સ્ટાર્ટ વોકિંગ ટુવર્ડ્સ વેસ્ટ. રિષભે સ્ટાર્ટ કર્યું વોકિંગ વેસ્ટ દિશામાં. વેસ્ટ દિશા એટલે આ બાજુ વોક કરવાનું ચાલુ કર્યું. રિષભ સ્ટાર્ટિંગ વોકિંગ ટુવર્ડ વેસ્ટ. આફ્ટર વોકિંગ 70 મીટર હી ટર્ન ટુ ધ લેફ્ટ. તો આ 70 મીટર ચાલ્યો, એના પછી લેફ્ટ. લેફ્ટ એટલે એન્ટી ક્લોકવાઇઝ. બરાબર, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એણે ટર્ન માર્યો. એન્ડ લેફ્ટ એન્ડ વોક 35 મીટર સ્ટ્રેટ. બરાબર, 35 મીટર એ ચાલ્યો. બરાબર, 70થી અડધું દેખાતું છે જરીક જરીક. 35 મીટર ચાલ્યો, કગ્યું લેફ્ટ એન્ડ 30 મીટર સ્ટ્રેટ. હી ટર્ન લેફ્ટ. લેફ્ટ એટલે પાછું ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, લેફ્ટ બાજુ ટર્ન માર્યો. એન્ડ વોક 30 મીટર. 30 મીટર એટલે આટલું મોટું નહીં પાડું મેં, આટલું જેવું પાડું. હા ને, 30 મીટર જેવું ચાલ્યો. પછી કગ્યું 30 મીટર. અગેન હી ટર્ન ટુ ધ લેફ્ટ. લેફ્ટ એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, એટલે આ બાજુ ટર્ન માર્યો. બરાબર. તો કેટલા મીટર છે તે બી જોઈ લે. કગ્યું હી ટર્ન લેફ્ટ એન્ડ વોક ડિસ્ટન્સ 35 મીટર. 35, જો આ 35 છે તો આ બી 35 જ રહેવા જોઈએ. ખબર પડે બધાને? હા ને, એટલે આટલું હરકું જ થવા જોઈએ. અહીંયા બી 35 તો આ બી 35. ટર્ન માર્યો લેફ્ટ બાજુ અને 35 મીટર ચાલ્યો. હાઉ ફાર ઇઝ ફ્રોમ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ. તો આ જે શરૂઆતના પોઈન્ટ છે તે આ કેટલા કિલોમીટર દૂર છે? બરાબર, સિમ્પલ સવાલ છે. આટલેથી આટલું સુધી 30, તો આટલેથી આટલું બી 30 જ રહેવાનું. બરાબર, તો આ 30 ટોટલ 70, તો આ કેટલા રહેવાના? 40. બરાબર, જો પાછું અહીંયા આ 30 કિલોમીટર આટલું, તો આ બી સેમ 30 કિલોમીટર જ થવાનું. ટોટલ આ 70 કિલોમીટર છે આટલું, એમાંથી 30 જો આ હોય તો બાકીના 40, એટલે 40 મીટર જેવું ચાલ્યો હશે, મતલબ ડિસ્ટન્સ હશે. ઓપ્શન ડી. નંબર 8. 1 2 3 4 5 6 7 8મો આવ્યો. મયંક સ્ટાર્ટેડ ડ્રાઇવિંગ ફ્રોમ હિઝ ઓફિસ ટુ ધ હોટલ. બરાબર, એણે પોતાના ઓફિસથી હોટલ માટે ગાડી ચલાવવાનું સ્ટાર્ટ કર્યું. બરાબર, તો ઓફિસ માટે મેં ઓ લખી દેમ, હોટલ માટે એચ લખવું આપણે. બરાબર, આ લખું મેં ઓફિસ. ઓફિસથી એણે ગાડી ચલાવવાનું સ્ટાર્ટ કર્યું. હી ડ્રોવ 10 કિલોમીટર ટુવર્ડ નોર્થ. નોર્થ દિશામાં એણે 10 કિલોમીટર ચલાવ્યું. ફ્રોમ ધેર હી ટર્ન રાઇટ. રાઇટ એટલે ઘડિયાળની દિશામાં, એટલે આ બાજુ ટર્ન માર્યો. ડ્રો 8 કિલોમીટર, એટલે 10 કિલોમીટર આટલું લાંબુ પાડ્યું તો 8 થોડુંક નાનું પાડું મેં. બરાબર, 8 કિલોમીટર ચાલ્યો. દેન હી ટર્ન રાઇટ. રાઇટ એટલે ઘડિયાળની દિશામાં, એટલે આ બાજુ ટર્ન રાઇટ. કઈ ગયું? દેન હી ટર્ન રાઇટ એન્ડ ડ્રો 6 કિલોમીટર.
10 કિલોમીટરનો આટલો મોટો છે તો 6 કિલોમીટર એનાથી નાનો પાડીએ આપણે. આ 6 કિલોમીટર ગયો. Then he turned right and drove 6 kilometer. Again he turned right. રાઈટ એટલે ઘડિયાળની દિશામાં. પાછો આ સાઈડ ટર્ન માર્યો અને ડ્રો 5 કિલોમીટર. આ 8 કિલોમીટર છે તો આ જે છે એનાથી થોડુંક નાનું પાડીએ આપણે, એટલે આ થઈ ગયું એનું 5 કિલોમીટર. બરાબર, એવું આપણે અંદાજો મારી દે 5 કિલોમીટર. એન્ડ રીચ હિઝ હોટલ. આ એનું હોટલ છે. બરાબર, આ એની ઓફિસ હતી જ્યાંથી એણે સ્ટાર્ટ કરેલું અને એ હોટલ પહોંચી ગયો. વોટ ઇઝ ધ શોર્ટેડ ડિસ્ટન્સ ફ્રોમ ધ ઓફિસ ટુ હોટલ? બહુ મસ્ત સવાલ હે ને. એટલે એ આટલું ફરીને ગયો, ઓફિસથી હોટલ જવાનો હતો, ઓફિસથી વહીધો નોર્થ દિશામાં 10 કિલોમીટર ચાલ્યો, રાઈટ ટર્ન મારીને 8 કિલોમીટર ચાલ્યો, પાછો રાઈટ ટર્ન મારીને 6 કિલોમીટર ચાલ્યો, પાછો રાઈટ ટર્ન મારીને 5 કિલોમીટર ચાલ્યો. હલો, હાજી બોલો. હાજી બોલો બોલો. એફઆઈનું સ્ટાર્ટ કરેલું પણ એ છે ને બધા વધારે સ્ટુડન્ટ નથી થયા, એ લોકો 2-3 જણ જ તૈયાર થતા છે. હા, એ લોકો 10-12 જણ જેવા થઈ જાય તો 4-1 જણનો મેસેજ આવ્યો છે મને, 10-12 જણ થઈ જાય તો સ્ટાર્ટ કરી દેમ એ લોકોનું. હા ને, તો એ લોકોને કહેજો ને પોયરા થાય તો મને ફોન કરી એકવાર. હા ને જલ્દી કરવા કહેજો ને, તો પછી સિલેબસ બાકી રહી જાય ને તો મજા નહીં આવે. હા ને, ઠીક છે, ચાલો. સ્ટુડન્ટ જ નથી થતા એટલા, કોલેજમાં પહોંચીને છે ને બધા ભણવા જ નહીં કરે. એ લોકોનો સવાલ એવો છે કે ઓફિસથી લઈને હોટલ માટે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કયું છે? બરાબર, તો આ અહીંયાથી લઈને મેં એમ જામ તો મારું શોર્ટકટ કહેવાય. બરાબર, તમને શોર્ટકટ કેટલા કિલોમીટર છે તે પૂછ્યું છે. અહીંયાથી લઈને આટલે જામ તો એ કેટલા કિલોમીટર તે ફાઇન્ડ કરવાનું છે. બરાબર, તો હવે તમે જોઈને તો આ અહીંયાથી લઈને આટલું, આ તમારો પાયથાગોરસનો પ્રમેય. બરાબર, બીજી પેન પકડું મેં. મારે જવાબ જોઈએ અહીંયાથી લઈને આટલે સુધીનો. બરાબર, આ મેં જોમ ને આવું તો આ મારો પાયથાગોરસનો પ્રમેય થાય, તો મેં અહીંયા સાઈડ પર બનાવતો છે. બરાબર, મારે જોવાનું છે આ બંનેનું ડિસ્ટન્સ કેટલું. હા ને, એ લોકોએ પૂછ્યું શોર્ટકટ કયું પડે. શોર્ટકટ તો તમને દેખાઈ જાય પણ કિલોમીટર બી તો શોધવા પડે. તો કિલોમીટર શોધવા માટે આપણે આ બધાની દિશા જોઈએ. જો આ જે છે આ તમારું કેટલું કિલોમીટર હશે? 6 કિલોમીટર હશે. આ દેખાય 6 કિલોમીટર, તો આ તમારું 6 કિલોમીટર, ટોટલ 10 કિલોમીટર. તો આ કેટલું હોવાનું? 4 કિલોમીટર હોવાનું. પાછું જો અહીંયા સ્ટાર્ટિંગથી લઈને આટલે સુધી 10 કિલોમીટર, આટલે સુધી 6 કિલોમીટર, અહીંયાથી ખબર પડે. બરાબર, તો બાકીના કેટલા બચવાના? 4. આ 4 કિલોમીટર. પછી અહીંયા જુઓ, આ ટોટલ 8 કિલોમીટર, અહીંયા સુધી 5 કિલોમીટર, તો બાકી કેટલા બચવાના? 3 કિલોમીટર. આટલા આ એટલે મારા આ કેટલા કિલોમીટર હશે? 3 કિલોમીટર. અને એના પછી આ ડિસ્ટન્સ મારે શોધવાનું. બરાબર, પાયથાગોરસ તો પ્રમેય જે લોકો ભણ્યા તે લોકોને ખબર હોય 3, 4 પછી અહીંયા કેટલા આવે? 5 કિલોમીટર. એટલે આન્સર તમારો 5 બની જાય. પણ જે લોકો નહીં ભણ્યો હોય ને તે લોકો માટે કહી દે આ A, B અને C આવી રીતના પાયથાગોરસનો પ્રમેય આવે, જેની અંદર AB હોલ સ્ક્વેર પ્લસ BC હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC હોલ સ્ક્વેર. આવું જ આવે કે? બરાબર, કદાચ મેં ખોટું લખ્યું હોય તો જોઈ લે. AB મેં આમાં લખેલું જશે નોંધમાં. AB હોલ સ્ક્વેર પ્લસ B. હા, પરફેક્ટ લખ્યું છે. હા ને, ચાલો. આને પેલા શું કહેવાય, પરપેન્ડિક્યુલર ને એવું બધું કંઈક તો કહેવાતું છે. હા ને, પણ એ મને નહીં ખબર, મેં ગુજરાતી મીડિયમમાં ભણેલો. બરાબર, આને પાયો ને આમ છોડો. આ યાદ રાખવાનું બધા. AB હોલ સ્ક્વેર. ધારો કે AB આપણે અહીંયા બી નંબર આપી દે. આ મારા માટે ધારો કે A હોય, આ મારા માટે ધારો કે B હોય, આ મારા માટે ધારો કે C હોય. AB માટે છે 3, તો 3 ની 2 ઘાત પ્લસ BC માટે છે 4, 4 ની 2 ઘાત, અને મારે AC શોધવાનું છે. બરાબર, તો જો અહીંયા 3 તારી 9, 4 ચોક 16 બરાબર AC સ્ક્વેર. 16 ને 9 25, 25 બરાબર AC સ્ક્વેર. આ વર્ગ બરાબરની આ બાજુ આવે તો વર્ગમૂળ, અને 25નું વર્ગમૂળ આવશે 5. બરાબર, એટલે આવશે 5. બાકી જે લોકો પ્રમેય હરકું ભણ્યા ને પાયથાગોરસ તે લોકોને ધ્યાનમાં જ આવીએ 3, 4 પછી કેટલા આવે? 5. સવાલ સારો છે, પાછો રિપીટ જોજો એટલે ખબર પડે. બાકી આપણો ટાઈમ નહીં મળે એટલે કે બધું પાછું બતાવીએ. 8 પછી કાગ્યો મારો ફોન. 9 એટલે 8માં આન્સર આવ્યો આપણો 5. આપણે તો ચેક જ નહીં કર્યું કે 5 છે બી કે ઓપ્શનમાં છે બી. 5 કિલોમીટર. બરાબર, કોઈ વખત આખું ગણી કાઢું ને પછી ઓપ્શન જ નહીં નીકળે ને તો એટલું દુઃખ થાય. 9મું જો, રેહાના ડ્રોવ 6 કિલોમીટર વેસ્ટ ફ્રોમ હિઝ હોમ એન્ડ ટર્ન લેફ્ટ એન્ડ ડ્રાઈવ 3 કિલોમીટર એન્ડ ધેન ટર્ન લેફ્ટ અગેન ડ્રાઈવ 10 કિલોમીટર. વોટ ઇઝ ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ધ રચના? હા ચાલો, સેમ જેવો સવાલ છે પણ જોઈ લે. રચના ડ્રોવ 6 કિલોમીટર વેસ્ટ ફ્રોમ હર હોમ. તો આ એનું ઘર છે, ત્યાંથી એણે વેસ્ટ દિશામાં 6 કિલોમીટર ચાલ્યું. વેસ્ટ દિશા એટલે આ બાજુ એણે 6 કિલોમીટર ચાલ્યું છે. બરાબર, આ સાફ કરું મેં.
પછી ટર્ન લેફ્ટ વિરુદ્ધ દિશા એટલે આ બાજુ ઘડિયાળની વિરુદ્ધમાં એમ આ બાજુ ટર્ન માર્યો એન્ડ ડ્રો 3 કિલોમીટર. આ મેં 6 પાડ્યું હોય તો 3 થોડુંક એનાથી નાનું પાડું આ 3 કિલોમીટર. એન્ડ ધેન ટર્ન લેફ્ટ પાછું ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આ બાજુ ટર્ન લેફ્ટ અગેન્સ્ટ ડ્રો 10 કિલોમીટર. આ જો 6 હોય તો 10 માટે મેં મોટું પાડું આ 10 કિલોમીટર ચાલ્યો. વોટ ઇઝ ધ શોર્ટેજ ડિસ્ટન્સ બિટવીન રચનાસ હોમ એન્ડ ઓફિસ? સેમ સવાલ. આ અહીંયા છે, આ ઓફિસ પહોંચી ગઈ ને. રચના ડ્રો 6 કિલોમીટર ટુ વેસ્ટ her home and turn left and drive 3 kilometer, then turn left again 10 kilometer. What is the shortest distance between રચના's home and office? એટલે અહીંયા ઓફિસ પહોંચી ગઈ તો આ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કયું? અહીંયાથી લઈને એમ પહોંચે તો એના માટે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કહેવાય, નાનામાં નાનું અંતર કહેવાય. બરાબર. તો મેં અહીંયા આને પાયથાગોરસ પ્રમેય બનાવી દઉં. પાયથાગોરસ પ્રમેય બનાવું તો આ મારા માટે એ, આ મારા માટે બી, આ મારા માટે સી. તો જોઈએ હવે બધાનું અંતર. આ અહીંયા 3 દેખાય તો આ બી 3 હોવાનું ભાન પડી જવા જોઈએ બધાને. બરાબર. આ 10 ટોટલ આટલેથી આટલે સુધી 10, આટલેથી આટલે સુધી 6 દેખાય, આ ઉપરથી 6 તો આ કેટલા આવશે? 4. 3 4 ને આ કેટલો આવે? 5. સેમ અહીંયા બી આવશે 5. ઓપ્શન કયો? ડી. ઓપ્શન ડી 5 કિલોમીટર. લાસ્ટ 10મો. ચાલો હવે સ્ટાર્ટ છે. વિડીયો કંઈક બંધ થઈ ગયેલો હતો એટલે પાછો સ્ટાર્ટ કર્યો. આપણે લગભગ 9 પૈદા ને 1 2 3 4 5 6 7 8 9 પૈદા એક તમે કરજો ને 10મો. હા ને ટ્રાય મારજો. નહીં આવડે તો જેમિનાઈ પર ફોટો મોકલીને કહેજો કે આનું મને પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન આપ. બરાબર. એટલે 10મો હોમવર્ક આપણે આગળ વધીએ રેન્કિંગ તરફ. બરાબર. ચાલો આશા રાખો કે બધું ખબર તો પડતી હશે કદાચ. રેન્કિંગ આજ માટે છેલ્લું બસ. એના પછી કાલે હવે કાલે મીન્સ કે નેક્સ્ટ લેક્ચરમાં. ટાઈમિંગ ખબર નહીં હોય. બરાબર. મારે બી બહાર જવાનું છે, થોડોક ટાઈમ બચ્યો છે મારી પાસે. ચાલો જેમ રેન્કિંગ પહેલું એ રેન્કિંગ એટલે છે ને કયા રેન્કમાં છે, મતલબ કયા નંબર પર છે ને એવું બધું સવાલ આવે. લોજિકવાળા જ સવાલ છે બધા, એટલે વિચારવાનું થોડુંક. જોજો. એ ઇઝ ટોલર ધેન બી. એ જે છે તે બી કરતાં ઊંચો છે, ટોલર છે એટલે મેં આવી રીતના લખું. બી કરતાં એ ઊંચો. એ ઇઝ ટોલર ધેન બી. સી ઇઝ ટોલર ધેન ડી. સી ઇઝ ટોલર ધેન ડી. સી મોટો, ડી નાનો. બટ શોર્ટર ધેન ઈ. સી ઇઝ ટોલર ધેન ડી બટ શોર્ટર ધેન ઈ. ઈ કરતાં નાનો છે પણ ડી કરતાં મોટો છે. બરાબર. બી ઇઝ શોર્ટર ધેન ડી. હા ને ગુજરાતી આમાં કદાચ તમને ગમે, મને તો ઇંગ્લિશ નેટિવ છે. બી ઇઝ શોર્ટર ધેન ડી એન્ડ ડી ઇઝ ટોલર ધેન એ. બરાબર. પાછું જોઈએ. એ ઇઝ ટોલર ધેન બી. એ જે છે તે બી કરતાં ઊંચો છે. સી ઇઝ ટોલર ધેન ડી. સી જે છે તે ડી કરતાં ઊંચો છે પણ ઈ કરતાં નીચો છે. બી ઇઝ શોર્ટર ધેન ડી. બી અહીંયા આવ્યું. બરાબર. બી ઇઝ શોર્ટર ધેન ડી. બરાબર. એટલે કે ડી કરતાં બી નાનો છે. ડી કરતાં બી નાનો છે એટલે આ જો ડી છે, ડીના નીચે બી જાય. બરાબર. અહીંયા તો બી આવશે પણ જો આપણે એને બી એડજસ્ટ કરવાનું ને. બરાબર. એ આનાથી ઉપર બી હોઈ શકે, અહીંયા બી હોઈ શકે, કંઈ ઠેકાણું નથી. એટલે એની વાત બાકી છે હજુ, પણ બી અહીંયા આવશે એટલું ફાઇનલ થઈ ગયું. બી ઇઝ શોર્ટર ધેન ડી એન્ડ ડી ઇઝ ટોલર ધેન એ. જે ડી છે તે એ કરતાં મોટો છે એટલે વચ્ચે જશે. બરાબર. આવી રીતના સવાલ બને. ગુજરાતી બી જોઈ લે તમારું, તમારા નરલા મોડા થયા કરે. એ બી કરતાં ઊંચો છે. એ જે છે બી કરતાં ઊંચો એટલે એ ઉપર આવ્યો. સી એ ડી કરતાં ઊંચો છે. સી એ ડી કરતાં ઊંચો છે પણ ઈ કરતાં નાનો છે એટલે ઈ કરતાં નાનો છે. કાંક ગયું. પછી બી એ ડી કરતાં નીચો છે. બી જે છે તે ડી કરતાં તો નીચો છે પણ એનું કંઈ ઠેકાણું નહીં મળે ને હજુ. બરાબર. કેમ કે એ ઈ કરતાં ઊંચો બી હોઈ શકે, સી કરતાં બી ઊંચો હશે કે ડી કરતાં બી ઊંચો હશે કે તો બી જે છે તે ડીની નીચે જવાનો. એટલે એનો બી સંબંધ આપણી પાસે હોવો જરૂરી છે. અને ડી એ કરતાં ઊંચો છે. ડી જે છે તે એ કરતાં ઊંચો તો એ એની નીચે જવાનો. બરાબર. એટલે આ પેટર્ન ફોલો થયું. હવે સવાલ જોઈએ એ લોકોને. સૌથી ઊંચું કોણ છે? હુ ઇઝ ધ ટોલેસ્ટ? તો હુ ઇઝ ધ ટોલેસ્ટ? ઈ. બરાબર. આપણો આન્સર આવશે ઈ, ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ બીજો સવાલ. પી ઇઝ શોર્ટર ધેન ક્યુ. પી જે છે તે ક્યુથી નાનો છે. બરાબર. પી જે છે તે ક્યુથી નાનો એટલે પી નીચે આવશે. પી ઇઝ શોર્ટર ધેન ક્યુ બટ ટોલર ધેન ટી. ક્યુ જે છે, પી જે છે, અરે પાછું પી ઇઝ શોર્ટર ધેન ક્યુ. પી જે છે તે ક્યુ કરતાં નાનો છે પણ ટોલર ધેન ટી. ટી કરતાં મોટો છે. તો અહીંયા ફોલો થઈ ગઈ શરત. પી જે છે તે ક્યુ કરતાં નાનો પણ ટી કરતાં મોટો. પછી આર ઇઝ ધ ટોલેસ્ટ. આર ઇઝ ધ ટોલેસ્ટ એટલે સૌથી ઉપર આર છે. આર ઇઝ ધ ટોલેસ્ટ એન્ડ એસ ઇઝ ધ શોર્ટેસ્ટ. નહીં, એસ ઇઝ ધ શોર્ટર ધેન પી. પી કરતાં એસ નાનો છે. બરાબર.
પી કરતા એસ નાનો છે બટ નોટ ધ શોર્ટેસ્ટ, બરાબર. એટલે કે જો આ જો, અને બીજું કોઈ છે, હુ ઇઝ ધ સેકન્ડ લાસ્ટ ઇન ધ ડિક્રીઝિંગ ઓર્ડર. પાછું જોજો, એક વખત શાંતિથી સમજો, મને જવાબ ખબર પડી ગયો. પણ આ જે પી જે છે ક્યુ કરતા નાનો પણ ટી કરતા મોટો, બરાબર. પી જે છે ક્યુ કરતા નાનો પણ ટી કરતા મોટો. આર જે છે તે સૌથી મોટો, બરાબર. એટલે આર તો સૌથી ટોપ પર જ રહેવાનો. ટોટલ 5 જણ છે, 1 2 3 4 5. આ 5 જણ માટે એસ માટે છેલ્લે શરત કીધું છે કે પી કરતા એસ નાનો છે, પી કરતા એસ નાનો છે પણ સૌથી નાનો નથી. સૌથી નાનો નથી એટલે પી ની અહીંયા વચ્ચે એસ આવવાનો, હા કે ના? ખબર પડે? પી કરતા એસ નાનો, હા ને, પણ સૌથી નાનો નથી એટલે સૌથી નીચે ટી જાય. એ લોકોએ સવાલ એવો પૂછ્યું છે કે જે હાઇટ વાઇઝ છે, હાઇટ વાઇઝમાં સેકન્ડ લાસ્ટ કોણ છે? લાસ્ટ થી સેકન્ડ કોણ છે? એસ. એટલે આપણો આન્સર બને એસ, બરાબર. ગુજરાતીમાં જોઈ લો, ઊંચાઈના ઉતરતા ક્રમમાં છેલ્લેથી બીજા નંબર પર કોણ? તો છેલ્લેથી બીજા નંબર પર કોણ? એસ. કેમ કે એસ સૌથી છેલ્લે નથી, એ લોકોએ ચોખ્ખું જ ના પાડી દીધેલું છે પહેલે જ. ચાલો ક્વેશ્ચન 3. પ્રિયંકા રેન્ક 6th ફ્રોમ ધ બોટમ. બોટમ એટલે નીચેથી. ગુજરાતીમાં જોઈ લે, પ્રિયંકાનો ક્લાસમાં નીચેથી છઠ્ઠો અને ઉપરથી 28મો ક્રમ છે. નીચેથી છઠ્ઠો પ્રિયંકાનો અને ઉપરથી 28મો ક્રમ છે. સવાલ શું છે તે જોઈએ. ક્યાં ગયો? પ્રિયંકા રેન્ક 6 ફ્રોમ ધ બોટમ એન્ડ 28 ફ્રોમ ધ ટોપ ઇન અ ક્લાસ. હાઉ મેની સ્ટુડન્ટ આર ધેર ઇન અ ક્લાસ? બરાબર. ક્લાસમાં કેટલા સ્ટુડન્ટ છે એવું પૂછ્યું છે. સવાલ જો, નીચેથી છઠ્ઠા ક્રમ પર છે, ઉપરથી 28મા ક્રમ પર છે. મારો એને સમજવાનો થોડોક મિનિંગ અલગ રહી, જોજો. તેવી રીતના તમને ખબર પડે કે તેમ. નીચેથી છઠ્ઠા ક્રમ પર પ્રિયંકા હોય તો વચ્ચે કેટલા સ્ટુડન્ટ છે? 5. આ 5 સ્ટુડન્ટ છે, પછી પ્રિયંકા છે. ઉપરથી 28th ક્રમ પર છે પ્રિયંકા, તો ઉપરથી કેટલા જણ હશે? 27. પાછું સમજો, મેં આવી રીતના સમજો, ઈઝી પડે મને. નીચેથી છઠ્ઠા પર પ્રિયંકા છે તો પ્રિયંકા ને નીચે એ બંનેની વચ્ચે ટોટલ કેટલા સ્ટુડન્ટ હશે? 5 સ્ટુડન્ટ હશે. ઉપરથી લઈને પ્રિયંકા 28મા ક્રમમાં છે તો વચ્ચે કેટલા સ્ટુડન્ટ હશે? 27 સ્ટુડન્ટ હશે. તો આ 27 સ્ટુડન્ટ પ્લસ 5 સ્ટુડન્ટ એટલે કેટલા થઈ જવાના? 32 સ્ટુડન્ટ. 32 સ્ટુડન્ટ તો છે પણ સાથે પ્રિયંકા બી છે ને, એટલે +1 એટલે કેટલા થઈ ગયા? 33. એટલે ટોટલ 33 સ્ટુડન્ટ હશે. ઓપ્શન સી દેખાય? ખબર પડે? છઠ્ઠા ક્રમ પર એટલે વચ્ચે 5 જણ, 28 ક્રમ પર એટલે વચ્ચે 27 જણ, તો 27 ને 5 32 અને એક બીજી કોણ? પ્રિયંકા, એટલે આવશે 33. આગળ. ઇન અ ક્લાસ ઓફ 52 ચિલ્ડ્રન્સ, ટોટલ 52 જણ છે. ઇન ક્લાસ ઓફ 52 ચિલ્ડ્રન્સ, બિલાલ્સ રેન્ક ઇઝ 11th ફ્રોમ ધ બોટમ. નીચેથી 11મા ક્રમ પર છે બિલાલ, પણ 11મા ક્રમ એટલે મેં વચ્ચેના સ્ટુડન્ટ લખો, વચ્ચે 10 જણ છે ને, 11મા નંબર પર છે બિલાલ. બિલાલ ઇઝ ધ 11th ફ્રોમ ધ બોટમ. સલમાન ઇઝ 9 રેન્ક્સ અબોવ બિલાલ. બિલાલથી ઉપર છે સલમાન, બરાબર. પણ બિલાલથી કયા ક્રમ પર છે? પેલો 9th રેન્ક. 9th રેન્ક પર છે એટલે વચ્ચે 8 જણ છે. બિલાલ પછી 9th રેન્ક પર સલમાન છે, બિલાલ પછી વચ્ચે 8 જણ છે, 9મા નંબર પર છે સલમાન. પછી કયો પૂછતો હતો આપણે? 4th 9th રેન્ક અબોવ બિલાલ. વોટ ઇઝ સલમાન્સ રેન્ક ફ્રોમ ધ ટોપ? બરાબર. એટલે કે ઉપરથી અહીંયા કેટલા સ્ટુડન્ટ હશે? બરાબર. ટોટલ 52 છે, એમાંથી 11મા ક્રમ પર છે બિલાલ એટલે વચ્ચે 10 જણ છે. બિલાલ ને સલમાનની વચ્ચે 8 જણ છે, કેમ કે આ બિલાલથી 9મા ક્રમ પર છે સલમાન એટલે વચ્ચે 8 જણ છે. તો એ લોકોનો સવાલ એવો છે કે ઉપરથી નીચે તરફ, એટલે કે આની વચ્ચે કેટલા સ્ટુડન્ટ છે? સલમાનથી ઉપર કેટલા સ્ટુડન્ટ? સવાલ હરકો વાંચી લે. શું છે? ક્વેશ્ચન 4. વોટ ઇઝ ધ સલમાન્સ રેન્ક ફ્રોમ ધ ટોપ? ઉપરથી સલમાન કયા નંબર પર છે? બરાબર. તો મેં જો અહીંયા ટોટલ જોઈ લેમ, આમાં કેટલા સ્ટુડન્ટ છે તો બાકીના અહીંયાના સ્ટુડન્ટ મને મળી જાય. જો આ 10 જણ, બિલાલ એટલે 1, 8 જણ, સલમાન એટલે 1, બરાબર. 8 ને 2 10 ને 10 20, તો અહીંયા ટોટલ 20 જણ છે, બરાબર. આ ટોટલ 20 જણ છે. કુલ સંખ્યા કેટલી સ્ટુડન્ટની? 52. 52માંથી 20 જાય તો કેટલા આવવાના? 22 કે 32, બરાબર. કેટલા આવવાના? 32. એટલે એનો મિનિંગ એવો થાય, અહીંયા ટોટલ કેટલા જણ છે? 32 જણ છે, બરાબર છે ને? હા, તો ટોટલ જો અહીંયા 32 જણ હોય તો સલમાન ઉપરથી કયા રેન્ક પર છે? 33મા રેન્ક પર છે, બરાબર. જોજો 33 છે, તે 33 થર્ડ, બરાબર. બી છે. પાછું એક વખત સમજીએ એવું લાગે તો. ટોટલ 50 જણ. બિલાલ નીચેથી 11મા ક્રમ પર એટલે અહીંયા 10 જણ, બરાબર. તો આ 11મો ક્રમ. પછી બિલાલ ને સલમાન, આ બંનેની કમ્પેરિઝન કરી તો બિલાલ કરતા ઉપર એ 9thમાં રેન્ક પર છે. 9thમાં રેન્ક પર છે એટલે વચ્ચે કેટલા જણ છે?
8 જણ. અને એ લોકોનો સવાલ એવો છે કે ટોપથી લઈને સલમાન કયા નંબર પર છે. તો મેં શું કર્યું, આટલેથી આટલા કેટલા સ્ટુડન્ટ છે તે નક્કી કર્યા. તો 10, 11, 11 ને 1 8, 19, 19 ને 21, તો ટોટલ અહીંયા 20 જણ છે. કુલ 52 જણ. 50 છે કે 52 છે? 52 બાળકો છે, બરાબર. ટોટલ 52 જણ છે. તો 52 માંથી 20 પતી ગયા એટલે 22 બચ્યા, 32 બચ્યા. એ 32 સ્ટુડન્ટ અહીંયા છે. તો સલમાન ઉપરથી કેટલા નંબર પર છે? 33 નંબર પર. પતે. નંબર ચોથામાં આવ્યા બી 33. પાંચમો, વિડીયોના સ્ટાર્ટિંગમાં વાળ ને મોડું જોજો ને વિડીયોના એન્ડિંગમાં જોજો, પથારી ફેરવાઈ જાય. નંબર 5, ઇન અ રો ઓફ પીપલ, બરાબર, લોકોની હારમાં, લાઈનમાં, મનુ ઇઝ ધ 7th ફ્રોમ ધ બોટમ, બરાબર, એમ હાર. અને એમાં શું કીધું છે, મનુ જે છે તે બોટમથી 7મા નંબર પર છે, નીચેથી 7મા નંબર પર છે મનુ. મારું લોજિક આટલું સિમ્પલ છે કે વચ્ચે 6 જણ હશે, બરાબર, તો જઈને મનુ 7મા નંબર પર હશે. મનુ ઇઝ ધ 7th ફ્રોમ ધ બોટમ ઓફ ધ રો. શ્રેયા ઇઝ ધ 10th rank અબવ મનુ, બરાબર. શ્રેયા જે છે તે મનુ કરતા 10 ક્રમ ઉપર છે. 10 ક્રમ ઉપર છે એનો મિનિંગ એવો કે વચ્ચે કેટલા જણ છે? 9 જણ. તો પેલી 10મા નંબર પર જાહે. ઇફ શ્રેયા ઇઝ ધ 8th ફ્રોમ ધ ટોપ, ટોપથી જે છે શ્રેયા 8મા નંબર પર છે, તો એ લોકોની વચ્ચે કેટલા સ્ટુડન્ટ હશે? 7. તો એ 8મા નંબર પર છે. ધેન હાઉ મેની પીપલ આર ધેર ઇન ધ રો, બરાબર, સિમ્પલ છે, બરાબર. જો અહીંયા મનુ 7મા નંબર પર છે એટલે વચ્ચે 6 જણ, પછી મનુ એટલે 7મા નંબરની. મનુથી જે શ્રેયા છે તે 10મા નંબર પર છે, તો 10મા નંબર પર જ છે ને? હા, બરાબર. મનુથી શ્રેયા 10મા નંબર પર છે તો વચ્ચે કેટલા જણ હશે? 9 જણ હશે. ઉપરથી શ્રેયા 8મા નંબર પર છે તો વચ્ચે કેટલા જણ હશે? 7 જણ હશે. તો માણસ ગણું મેં 7 + 9 + 6, 1 મનુ અને 1 શ્રેયા, આટલા જણ ગણવાના મારે, બરાબર. 9 1 10, 10 ને 6 16, 16 ને 1 17, 18 19 20 21 22 23 ને ટોટલ થવાના 24 જણ, બરાબર. દેખાયા? 7 8 9, 9 ને 9 18, 19 20 21 22 23 24, 24 જણ થાય. ટોટલ 24 જણ છે, બરાબર. આ સરવાળો જ કર્યો છે, બીજું કંઈ નથી કર્યું. નંબર 5 24, ઓપ્શન સી. છઠ્ઠો જોઈએ. અ ગેટ્સ મોર માર્ક દેન એ ગેટ્સ મોર. જો હવે અ વાંચું કે એ વાંચું બધું ખબર નહીં પડે ને. A gets more mark than B but less than C. D gets less mark than E but more than A. If C gets less than D, then who amongst A, B, C, D and E gets the highest mark? બરાબર. થોડુંક હાર્ડ છે પણ જોઈ લે, મતલબ સિમ્પલ બી હોઈ શકે. A gets more mark than B, આપણે આવી રીતના જ ઊભું જ ક્રમ બનાવીએ. A જે છે એને B કરતાં વધારે માર્ક મળ્યા એટલે B ને નીચે રાખ્યું મેં. A get more mark than B but less than C. પણ સી કરતાં એને ઓછા માર્ક મળ્યા એટલે સી ને ઉપર રાખું, એને નીચે રાખું, પછી બી ને રાખું. પાછું જોજો, એ ને બી કરતાં વધારે માર્ક મળ્યા પણ સી કરતાં ઓછા માર્ક મળ્યા. પછી ડી ગેટ્સ લેસ માર્ક ધેન ઈ, જે ડી છે તેને ઈ કરતાં ઓછા માર્ક મળ્યા છે, બરાબર. એટલે ઈ ઉપર હશે ને ડી નીચે હશે. પાછું જોજો, ડી ગેટ્સ લેસ માર્ક ધેન ઈ, ઈ કરતાં ડી ઓછા માર્ક મેળવ્યું, બટ મોર ધેન એ. ઈ જે છે, પાછું એક વખત, ડી ગેટ લેસ માર્ક ધેન ઈ, ડી ને ઈ કરતાં ઓછા માર્ક મળ્યા પણ એ કરતાં વધારે માર્ક મળ્યા, બરાબર, એ કરતાં વધારે માર્ક મળ્યા. પછી ઇફ સી ગેટ્સ લેસ ધેન ડી, સી ગેટ્સ લેસ ધેન ડી, ડી કરતાં સી ને ઓછા મળ્યા હોય તો એનો મિનિંગ એવો કે સી કરતાં ડી ઉપર આવવાનો, બરાબર. પછી સી ગેટ્સ લેસ ધેન ડી, then who amongst ABCD is the guest highest mark, બરાબર. ચાલો જો મજાનો દાખલો છે. સૌથી પહેલા એ જે છે એને બી કરતાં વધારે માર્ક્સ મળ્યા પણ સી કરતાં ઓછા માર્ક મળ્યા. પછી એવું જ સેમ કીધું ડી માટે, ડી જે છે ઈ કરતાં ઓછા માર્ક મેળવે પણ એ કરતાં વધારે માર્ક મેળવે. આવી બે પેટર્ન બની ગઈ. પછી એ લોકો એમ કીધું કે જે સી છે તેને ડી કરતાં ઓછા માર્ક મળ્યા તો ડી ઉપર રહેવાનો. હવે ડી ઉપર રહી તો એના ઉપર તો ખાલી ઈ જ બચ્યો કે નહીં, હવે એના નીચે એ જવાનો, બરાબર. આ એ જે છે અહીંયા જ છે પણ આપણો સવાલ સિમ્પલ છે કે સૌથી વધારે માર્ક કોને મળ્યા, તો સૌથી વધારે કોને મળવાના? એને જ મળવાનો. કોઈ બી કન્ડિશન તમે જોઈ તો એના જ સૌથી વધારે માર્ક્સ જાય. તો ઈ છે ઓપ્શનમાં, ઓપ્શન સી. ઓપ્શન સી ની અંદર છે ઈ, એટલે ઈ સાચું. ચાલો સાતમું. થોડુંક તો તમારે બી મગજ દોડાવવા પડે. રાકેશ ઇઝ ધ 6th rank ahead
of Tanvir in a class of 42 students. If Tanvir's rank is the 18th from the last, then what is Rakesh's rank from the start? એમ મેં લખું, અથવા તમને ઊભું ખબર પડવા લાગ્યું તો આપણે ઊભું જ લખીએ ને. ટોટલ કેટલા સ્ટુડન્ટ છે? 42, બરાબર. રાકેશ ઇઝ ધ 6th rank ahead of Tanvir in a class of 42 student. 42 સ્ટુડન્ટ છે તેની અંદર રાકેશ ઇઝ ધ 6th rank ahead of Tanvir. ગુજરાતી બી જોઈ લે. 42 વિદ્યાર્થીઓના ક્લાસમાં રાકેશ તનવીર કરતાં 6 ક્રમ આગળ છે, બરાબર. જે રાકેશ છે તે તનવીર કરતાં 6 ક્રમ આગળ છે, બરાબર. આના કરતાં 6 ક્રમ આગળ એટલે છઠ્ઠા ક્રમ પર છે, તો વચ્ચે કેટલા જણ હશે? 5 જણ હશે. 6th rank ahead of the Tanvir, 42 classes. If Tanvir's rank is the 18 from the last, છેલ્લેથી લઈને આ 18મા નંબર પર છે, તો વચ્ચે કેટલા સ્ટુડન્ટ છે? 17 સ્ટુડન્ટ, તો એ 18મા નંબર પર છે, બરાબર. 18 from the last. What is Rakesh rank from the start? તો સ્ટાર્ટિંગથી રાકેશનો ક્રમ કેટલો? બરાબર. સેમ સવાલ આગળ આવી ગયો તેવો જ. 52 હતા તે ટાઈમે. અને 42 જણ છે ટોટલ, એમાંથી તનવીર જે છે, તનવીર કરતાં રાકેશ છઠ્ઠા ક્રમ પર છે. છઠ્ઠા ક્રમ પર એટલે વચ્ચે 5 જણ, બરાબર. એ તો જ આ છઠ્ઠા ક્રમ પર જાય. જે તનવીર છે તે છેલ્લેથી 18મા ક્રમ પર છે, એટલે વચ્ચે 17 જણ, તો જ આ 18મા ક્રમ પર ગયો. અને આપણને પૂછ્યું સ્ટાર્ટિંગથી લઈને રાકેશ કયા નંબર પર છે, તો મેં પહેલા અહીંયા કેટલા સ્ટુડન્ટ તે જોઈ લેમ, બરાબર. 17, 18, 19, આ બેને બી ગણવાના, આ એક અને આ એક. 17, 18, 19, 20, 21, 22, 23 અને 24, એટલે ટોટલ અહીંયા 24 જણ છે. ટોટલ 42 જણ, તો 42માંથી 24 બાદ કરીએ તો 12, 8, 9, 10, 11, 12, 3, 1, 18 થાય, બરાબર. એટલે ટોટલ અહીંયા 18 જણ. તો રાકેશ કયા નંબર પર છે? 19મા નંબર પર. ક્વેશ્ચન 7, 19th, ઓપ્શન સી, બરાબર. આ એક પેટર્ન બની ગયેલી છે, આ પેટર્નમાં ગણજો. આ પહેલી વખત મેં બી આવી પેટર્ન બનાવી, હા. બાકી મેં અલગ રીતે ગણતો, મતલબ ડાયરેક્ટ મનમાં વિચારીને આવી જતું હતું. નંબર 8. If a man is the 14th position in a row from both side, હવે આવું જ જવા પડશે, બરાબર. અહીંયા કોઈક માણસ છે તે ગયું 14th પોઝિશન ઓફ ધ રો ફ્રોમ બોથ સાઇડ. આવી એક લાઈન છે, બંને બાજુથી 18મા નંબર પર આ છે. એનો મિનિંગ એવો કે અહીંયા 17 જણ ને અહીંયા 17 જણ, તો જ 18મા નંબર પર જાય ને. અહીંથી સ્ટાર્ટ કરાય, અહીંયા 17 જણ હોય તો 18મા નંબર પર, અહીંથી સ્ટાર્ટ કરું ને અહીંયા 17 જણ હોય તો જ 18મા નંબર પર. એટલે આ એક લોજિક ફાઇનલ થયું. પછી અરે યાર 17 કાંથી 13, હા ને. મેં મનમાં 18 વિચાર્યા કરું, હા ને. જો 14th પોઝિશન પર છે, તો અહીંયા 13 જણ હશે તો આ 14મા નંબર પર, અહીંયા 13 જણ હશે તો આ 14મા નંબર પર. પછી then how many people are there in the row? સિમ્પલ સવાલ. અહીંયા 13 જણ, અહીંયા 13 જણ, ટોટલ 26 જણ. અને આ એક્સ બી તો ગણવાનો, એટલે કેટલા જણ થઈ ગયા? 27 જણ. સારો સવાલ હતો. 27 જણ. ઓપ્શન ડી, 8માનો ઓપ્શન ડી. 9 ને 10, 2 બચ્યા. ફટાફટ પતાવીએ, મેં બી જામ બહાર જવાનું છે. 9મું. 5 men A, B, C, D and E read a newspaper. The one who reads first gives it to C. The one who reads last had taken it from A. E was not the first of or last to read. There were 2 readers between B and A. Find the person who read the newspaper last. આવા સવાલ પૂછે એટલે ચક્કર ખાઈને તાજ પડી જાય, બરાબર. પણ સવાલ સમજો. ટોટલ 5 જણ છે, A, B, C, D ને E. એક જણ ન્યૂઝપેપર વાંચે, બીજાને આપે, બીજો વાંચે, ત્રીજાને આપે, ત્રીજો વાંચે, ચોથાને આપે, બરાબર. તો એ જ આપણે શોધવાનું છે કે કોણે કોને આપ્યું. ચાલો, એના માટે મેં આવી ટેકનિક વાપરતો પેપરમાં. 5 જણ છે એટલે મારે આ 5 જગ્યા ભરવાની, બરાબર. જેની જગ્યા ફિક્સ થતી જાય ને તેને આપણે ફાઇનલ કરીએ. જો 9મો છે. 5 men A, B, C, D, E. 5 જગ્યા મેં રાખી. રીડ અ ન્યૂઝપેપર વાંચતા છે. ધ વન વુ રીડ ફર્સ્ટ, એટલે કે પહેલા જેણે વાંચ્યું ને એણે સી ને આપ્યું. એનો મિનિંગ એક વસ્તુ ફાઇનલ થઈ ગયું કે સેકન્ડ નંબર પર કોણ છે? સી. પહેલા જેણે વાંચ્યું તેણે સી ને આપી લીધું. આગળ જોઈએ જો. ફર્સ્ટ ગિવ્સ ઇટ ટુ ધ સી. ધ વન વુ રીડ ધ લાસ્ટ, જેણે છેલ્લા વાંચ્યું, હેડ ટેકન ઇટ ફ્રોમ ધ એ. છેલ્લાવાળા એ પાસેથી લીધું. તો અહીંયા ફાઇનલ થઈ ગયું એ. ખબર પડે જેવી રીતના, જે સિમ્પલ રીતના મેં વિચારતો છે ને તેવું તમે વિચારતા છે કે ખબર નહીં. બધી વસ્તુમાં એટલું સિમ્પલ વિચારો ને. 5 જણ લાઈનમાં છે, એક જણ વાંચે, બીજાને આપે, એક વાંચે, બીજાને આપે, એક વાંચે, બીજાને આપે, એક વાંચે, બીજાને આપે. મેં શાંતિથી એ નક્કી કરતો છે કે કેટલા ફાઇનલી ઇઝીલી ખબર પડે, બરાબર. પહેલા જેણે વાંચ્યું તેણે સી ને આપ્યું, તો સેકન્ડ નંબર પર સી છે. છેલ્લા જેને મળ્યું ને તેણે એ પાસેથી લીધું, તો છેલ્લાથી સેકન્ડ પર આવી ગયો એ, બરાબર. જોઈએ આગળ.
ઈ વોઝ નોટ ધ ફર્સ્ટ ઓર ધ લાસ્ટ રીડર. ઈ જે છે તે પહેલો બી રીડર નથી ને છેલ્લો બી રીડર નથી. તો ઈ માટે તો એક જ જગ્યા બચી. દેખાય બધાને? અહીંયા ઈ જે છે પહેલે બી નહીં વાંચે, છેલ્લે બી નહીં વાંચે, તો ઈ વચ્ચે જ વાંચવાનો, એક જ જગ્યા, સિમ્પલ વસ્તુ. બરાબર? આગળ જો, હાર્ડ નહીં બનાવતા એને, બહુ ઇઝી જ છે. ઈ વોઝ નોટ ધ ફર્સ્ટ ઓર ધ લાસ્ટ. ધેર વેર ટુ રીડર બિટવીન બી એન્ડ એ. બરાબર? તો જો હવે ઓપ્શન કયા બચ્યા? એ, બી, સી, ડી. બી અને ડી બચ્યા છે. બરાબર? આ બેમાંથી બી કાં આવે, ડી કાં આવે તે નક્કી કરવાનું છે. તો એ લોકો શું કહે? ધેર વેર ટુ રીડર્સ બિટવીન બી એન્ડ એ. તો બી ને એ વચ્ચે બે રીડર છે. તો જો મેં બી અહીંયા મૂકું તો બી ને એની વચ્ચે કોઈ રીડર બચવાના નહીં. પણ જો મેં બી ને અહીંયા મૂકું તો બી ને એની વચ્ચે બે રીડર દેખાય. હા ને? તો આ શરતનું પાલન થયું. એનો મિનિંગ એવો છે. એટલે કોણે વાંચ્યું? ડીએ વાંચ્યું. બરાબર? સવાલ શું છે? ફાઇન્ડ ધ પર્સન વુ રીડ ધ ન્યૂઝપેપર લાસ્ટ. તો સૌથી પહેલા કોણે વાંચ્યું? સૌથી છેલ્લા કોણે વાંચ્યું? ડીએ વાંચ્યું. તો ઓપ્શન છે સી. ઓપ્શન સી ની અંદર આવશે ડી. હવે એક મજાની વાત સાંભળજો. અહીંયા મેં ઓપ્શન લખું. હા ને? આપણો આન્સર બન્યો ને ડી, તો જોશમાં બધા છે ને આવું કરી આવે, ડી ટીક કરી આવે. પણ તે આન્સર, મતલબ મેં કહેવા માંગુ ને, ભૂલ કેવી થાય તમારથી? ડી ત્યાં દેખાય ને એટલે અહીંયા ફટાફટ ડી ટીક કરી આવે ને, ત્યાં લોચા પડી જાય તમારો. આન્સરમાં ડી રહેવા જોઈએ, ઓપ્શન ડી નથી તમારો. હા ને? એટલે ખાલી એક બતાવી મૂક્યું, કોઈ વખત કોઈથી ભૂલ થાય એટલે. હા ને? આ બધું ભૂલ મેં કંઈ 50 વખત પેપર નથી આપેલું કે મને ખબર પડે કે 50 આટલા બધા સિલેબસ નથી ભણાલો કે ખબર પડે. પણ છે ને બધા પેપર સોલ્યુશન કર્યા છે મેં. હા ને? મેં તમને પહેલે જ કીધું છે સ્ટાર્ટિંગના જ વિડીયોમાં, 18 થી લઈને 25 સુધીના પેપર સોલ્વ કરો. પેપર સોલ્વ કર્યું તો મને જ મારી ભૂલ ખબર પડવા લાગી. આટલું મસ્ત ગણ્યું, પરફેક્ટ ગણ્યું, છેલ્લે મેં આ જવાબ ટીક કરી આલો. મારું આ માટે જેટલી બી મારથી ભૂલ થાય ને તે બધી મેં શેર કરતો છે. એટલે એ ભૂલ તમે નહીં કરતા. એટલે પહેલી જ વખતમાં તમે બી પેપર ક્રેક કરો. ક્રેક નહીં. ચાલો 10મો. 10, 11 આપી લેમ કે તમને હોમવર્ક કરવાનો હોય તો હું ખબર પડે મારા છાતી પર બેહીને નાચ છે. 10મો જો. ઇન અ રો ઓફ બોય, છોકરાઓની લાઈનમાં, ઇફ એક્સ who is the 13th from the right and y is who is the 20th from the left, interchange their position, x become 35th rank from the right, how many boys in the row? બરાબર? આવા સવાલ જોઈને તો એમ થાય પાણી જ પીયા કરું. થાકી ગયો, બીજું કંઈ નહીં. પંખો ચાલુ નહીં રખાય ને, થોડોક બેપર ચાલુ છે, અવાજ બહુ આવે માઇકમાં. આટલી મહેનત કરી છે તમારા પાછળ, મેં તો ક્વોલિફાય કરી રહેલો છે. રૂપિયાનો ફાયદો નહીં થયા કરે. એટલે જો તમને એવું લાગે મેં મહેનત સારી કરતો છે તો આ નંબર પર મને તમે ઈચ્છા મુજબ પેમેન્ટ કરી શકે. બરાબર? થોડુંક કરી મૂકજો, મને બી મોટિવેશન મળે. કયું જોતા હતા આપણે? 10મો. ઇન અ રો ઓફ બોયઝ. બરાબર? છોકરાઓની લાઈનમાં, ઇફ એક્સ who is the 13th from the right, આ રાઈટ લેફ્ટ ખબર પડે? એમ મેં ઊભી રેમ, આ મારું જમણો હાથ એટલે લેફ્ટ, આ મારો અરે યાર, આ મારો ડાબો હાથ એટલે લેફ્ટ ને આ મારો જમણો હાથ એટલે રાઈટ. તો રાઈટ આ બાજુ છે, હા ને? લેફ્ટ આ બાજુ છે. બરાબર? ચાલો જોઈએ. એટલે મેં ડાબી જમણી નહીં કરું, રાઈટ લેફ્ટ વધારે સારું પડે. સવાલ શું છે? એક્સ who is the 13th from the right, રાઈટ થી લઈને 13મા ક્રમ પર છે એક્સ. તો અહીંયા છે એક્સ, 13મા નંબર પર છે એટલે અહીંયા કેટલા જણ? 12 જણ. સિમ્પલ ખબર પડે? આવું જ મને ગમે ને એવું જ વધારે સારું પડે. આ 13મા નંબર પર હોય તો અહીંયા 12 જણ છે. પછી કાગ્યું, રાઈટ. એન્ડ વાય who is the 20th from left, લેફ્ટ સાઈડથી વાય જે છે 20મા નંબર પર છે એટલે અહીંયા કેટલા જણ? 19 જણ. તો જ વાય 20મા નંબર પર છે. પછી ઇફ ધ ઇન્ટરચેન્જ ધેર પોઝિશન, ઇન્ટરચેન્જ એટલે બંનેની જગ્યા ચેન્જ કરી નાખે. ગુજરાતીમાં બી તો છે કે તમારી પાસે, જો તેમની જગ્યા અદલા બદલી કરે, જગ્યા અદલા બદલી કરે એટલે અહીંયા એક્સ આવી જાય, અહીંયા વાય આવી જાય. બરાબર? જગ્યા ચેન્જ કરે તો શું? એક્સ બીકમ 35th ફ્રોમ ધ રાઇટ, હાઉ મેની બોયઝ ઇન ધ રો. બરાબર? એક્સ જે છે તે 35 નંબર પર આવી જાય. એક્સ જે છે 35 નંબર પર આવી જાય રાઈટથી, તો અમે વાયની જગ્યા કાઢી નાખું. અહીંયાથી લઈને આ કયા નંબર પર આવી ગયો? 35 નંબર પર. બરાબર? ચાલો. તો જો મેં આને હરકી રીતના જોઈએ, ટોટલ એ લોકોએ પૂછ્યું કે કેટલા જણ છે. બરાબર? તો અહીંયા 19 જણ છે, અહીંયા 12 જણ છે. બરાબર? આ અહીંયા પહોંચી ગયું, અહીંયાથી લઈને 35 જણ છે. હા ને? તો મને ખબર પડી જાય અહીંયા કેટલા જણ છે ને, તો સરવાળો મારા તો મને ખબર પડી જાય. બરાબર? આ 35, અહીંયાથી લઈને x સુધી 35, એટલે જો મેં આને બધું કાઢી દેમ તો આ પેટર્ન દેખાય તમને? બરાબર? અહીંયાથી લઈને આટલે સુધી 35 જણ, એટલે હવે આ બંનેને એક જ માણસ સમજી લો. બરાબર? હા ને? કેમ કે બંનેની જગ્યા એક જ છે, એક જ જગ્યાએ બેસેલા છે એટલે આ એક જણ. તો 19 ને 1 20, 20 વત્તા 35, 35 વત્તા 20 એટલે 55. તો આન્સર છે 55.
ઉપ્સ 55 તો છે જ નહીં, તો હું ભૂલ થઈ મારાથી? એ બી 20માં નંબર છે, પાછું એક વખત જોઈએ બરાબર, એમ ભૂલ તો મળવાથી રહી. 55 ઓપ્શનમાં નહીં મળે, મારે તો ઓપ્શન લખ્યા છે તો ભૂલ નહીં થયેલી અમારથી જ. એક્સ હુ ઇઝ ધ 13th ફ્રોમ ધ રાઇટ, બરાબર. અહીંયાથી લઈને એક્સ છે એ 13મા ક્રમ પર છે એટલે અહીંયા 12 જણ છે. અહીંયાથી લઈને વાય 20મા ક્રમ પર છે એટલે આ 19 નંબર છે. એક્સ અને વાયની જગ્યા ચેન્જ થઈ તો એક્સ જે છે અહીંયાથી 35 નંબર પર આવી ગયો, બરાબર. આટલીથી લઈને અહીંયા સુધી, હા આ ભૂલ થઈ, જો ભૂલ શું થઈ એક્સથી જમણી બાજુ 35મા નંબર પર, તો મેં મારો લોજિક ખોટો પાડી દીધો, મેં પોતે જ મારું ખોટું પાડી દીધું. આ 35મા નંબર પર તો અહીંયા કેટલા જણ હશે? 34 જણ. ખબર પડે જે ભૂલ થયેલી હતી તે લગભગ તમે કદાચ વિડીયોમાં પહેલે જ પકડી પાડ્યું હશે. અને એક્સ જો 35મા નંબર પર છે તો અહીંયા 34 જણ છે, તો આ બંનેની જગ્યા સેમ છે, એટલે અહીંયા એક જ માણસ છે, બરાબર. અને મેં કાઢી દેમ તો હવે આ પેટર્ન બની ગયું 19 + 1 20, 20 + 34 50 ને 4, 54 જણ હશે ટોટલ. 6 ઓપ્શન સી 54 પરફેક્ટ. અને 11મો, Amir is the 10th from the left and the Abhay is the 20th from the right in a row. If they interchange their position, Amir becomes 20th from the left and how many boys are there in row? સેમ સવાલ છે પણ મારી ભૂલ થઈ એક અહીંયા, એટલે મેં પાછું આ બતાવી દઉં, બરાબર. ચાલો લાસ્ટ સવાલ, બાકી બધું નેક્સ્ટ લેક્ચરમાં હવે. 3 પતાવું હું તો બી ક્યાં સુધી પતી રહે. 11મો જો, આમિર ઇઝ ધ 10th ફ્રોમ ધ લેફ્ટ સાઈડથી આમિર જે છે તે 10મા નંબર પર છે, એટલે અહીંયા કેટલા જણ હશે? 9 નંબર. આમિર ઇઝ ધ 10th ફ્રોમ ધ લેફ્ટ, તો અહીંયા 9 જણ, તો આ 10મા નંબર પર આમિર. એન્ડ અભય ઇઝ ધ 20 ફ્રોમ ધ રાઇટથી લઈને અભય, બરાબર. અભય જે છે તે કેટલા નંબર પર છે? 24th, 24મા નંબર પર છે, તો અહીંયા 23 જણ છે, તો અભય આ 24 નંબર પર આવ્યો. ઇફ દે ઇન્ટરચેન્જ ધેર પોઝિશન, આમિર બીકમ્સ 20th ફ્રોમ ધ લેફ્ટ. આ બંનેની જગ્યા ચેન્જ થયું અને આમિર જે છે, બરાબર, અહીંયા લખું આખું નામ, આમિર અભય. આમિર 10મા નંબર પર છે એટલે અહીંયા 9 જણ, અભય 24મા નંબર છે એટલે અહીંયા 23 જણ. આમિર ને અભયની જગ્યા ચેન્જ થઈ, અહીંયા અભય આવ્યો, તો અભય લેફ્ટથી લઈને અહીંયા સુધીમાં કયા નંબર પર આવી ગયો? 20th, 20મા નંબર પર આવી ગયો, બરાબર. આ 20મા નંબર પર એટલે અહીંયા કેટલા જણ? 19 જણ, બરાબર. તો હવે એ લોકોએ સવાલ શું પૂછ્યો છે? હાઉ મેની બોયઝ ઇન ધેર રો, બરાબર. તો અહીંયા જો અભય ને આ એક જ જગ્યા પર છે, આમિર ને અભય, એટલે અહીંયા એક માણસ, બરાબર. આ મેં કાઢી દેમ તો હવે મને સ્પષ્ટ દેખાય. 19, 1, 20 ને 23, 20 + 23 43 જણ, બરાબર. ઓપ્શનમાં ચેક કરો 43, હા છે ઓપ્શન સી 43, બરાબર. આની સાથે તમારું પૂરું. આવજો, બાય બાય, ટાટા, સી યુ. કોઈને મટીરિયલ જોઈતા હોય 999, બરાબર, મને મેસેજ કરવાનો, QR મોકલા. 10 યુનિટની PDF તો આવી જશે. સાથે જેટલા બી પેપર ચાલે છે ને 18થી લઈને 25 સુધીના, એ બધા પેપર મેં આન્સર સાથે એક જ PDFમાં મર્જ કર્યા છે. અને એટલે 19ની PDF આખી, 20ની આખી, 20માં નહીં, 20માં કોવિડ હતું, 21ની આખી, 22ની આખી, એમ કરીને મેં લાઇનમાં, મતલબ બધા વર્ષ વાઇઝ આન્સર સાથે લખ્યા છે. તમારે શોધવાની પડે, ખાલી પ્રેક્ટિસ જ કર્યા કરવા પડશે, બરાબર. બીજું, આટલી મહેનત કરી છે તમારી પાછળ, ફીસ તો 1 બી રૂપિયા લીધી નથી, પણ તમને એવું લાગે કંઈક ફીસ આપવા જેવી છે તો આ મારો નંબર, બરાબર. થેન્ક યુ, ટાટા, બાય બાય, આવજો.